હેલો એવરીવન. જેમ કે મેં કમિટ કર્યું હતું કે હું એથિક્સની કમ્પ્લીટ સ્ટ્રેટેજી લાવીશ. સો હિયર ઇઝ ધ કમ્પ્લીટ એથિક્સ સ્ટ્રેટેજી વિડીયો. આ જે ન્યૂ જીપીએસસી સિલેબસ આવ્યું છે ક્લાસ 120 એની આરે અલાઇન્ડ છે. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરતા એક થોડું ડિસ્ક્લેમર કે આ વિડીયોનો કોઈ પણ પાર્ટ વી વિલ નોટ કમર્શિયલાઇઝ. અને બીજું કે હું ગ્રુપમાં પીડીએફ મૂકું છું, એને પણ વી શુડન્ટ કમર્શિયલાઇઝ એની વેઝમાં. કેમ કે આ ગ્રુપનું સોલ પર્પસ હતું કે આપણે જે આપણા પ્રિપેરેશનમાં જે ગેપ્સ છે એ ફિલઅપ કરીએ. કેમ કે પછી કે કોઈ પણ એક્ઝામને ક્વોલિફાય કરવા માટે અ બેસિક સેટ ઓફ રૂલ્સ, અ બેસિક સેટ ઓફ નોલેજ, અ બેસિક સેટ ઓફ સ્ટ્રેટેજી ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. સો એ જ પર્પઝ હતું આ ગ્રુપનું. અને આનું ગ્રુપનું કોઈ પર્પઝ નથી કે તમે આ વસ્તુને લઈને બીજે કમર્શિયલાઇઝ કરો કે આ લેટ ઓલ ધીસ રીચ ટુ એવરીવન ફ્રી ઓફ કોસ્ટ. ઠીક છે, સો વિલ સ્ટાર્ટ. લેટ અસ સ્ટાર્ટ. એથિક્સમાં સ્ટાર્ટ કર્યા પહેલા વી શુડ નો કે આપણે કોઈ પીએચડી નથી કરવાની એથિક્સમાં. આપણે એથિક્સમાં અવર એમ વી શુડ એમ કે આપણે એથિક્સમાં 125 માર્ક્સ જેવા લાવીએ. દેટ શુડ બી ધ સોલ પર્પસ. અને આ વિડીયોમાં આઈ વિલ ટોક નો રબિશ. આપણે જે જરૂરી હશે એ વાત કરશું અને કેવી રીતે વી કેન બૂસ્ટ અવર માર્ક્સ લર્નિંગ ફ્રોમ જે પણ આ સબ્જેક્ટમાં સારા છે. ઓકે, આની માટે કોઈ કોચિંગની નથી જરૂર. લેટ મી બી વેરી ક્લિયર, યુ નીડ નો કોચિંગ ફોર ધીસ. કેમ કે આ બહુ સિમ્પલ એન્ડ ઇટ ઇઝ અ વેરી સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ સબ્જેક્ટ. આને તમે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે એનહાન્સ થશે તમારું જે પ્રેઝન્ટેશન છે, જે તમે આન્સર રાઇટિંગ કહી શકો એને. અને એક્ઝામિનર સામે ઈ જ હશે તમે કેટલા કોચિંગ કર્યા, તમે કેટલા નોટ્સ બનાવ્યા, તમે ક્યાંથી કોસ્ટલી વસ્તુઓ રેફર કરી છે, એ કોઈ કામનું નથી. ઇટ ઇઝ ઓલ ઇરરેલેવન્ટ, નોટ નીડેડ એટ ઓલ. સો લેટ અસ સ્ટાર્ટ. આપણે આ વિડીયોમાં આઈ વિલ બ્રીફ યુ કે શું આપણે કઈ કઈ વસ્તુ પર ધ્યાન દઈશું. આપણે સોર્સિસ જોશું, આપણે સિલેબસ થોડું અન્ડરસ્ટેન્ડ કરશું, શું જરૂરી છે. મેમરાઇઝ નહીં કરીએ સિલેબસને. આપણે બહુ વાર સાંભળ્યું હશે કે વી નીડ ટુ મેમરાઇઝ ધ સિલેબસ. મારા હિસાબે ઇટ ઇઝ નોટ નીડેડ. મેમરાઇઝ કરવાની બિલકુલ જરૂર નથી. બટ વોટ ઇઝ નીડેડ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. અન્ડરસ્ટેન્ડ કરવું બહુ જરૂરી છે. બીકોઝ જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડ નહીં કરીએ આપણે એને ડીકોડ નહીં કરી શકીએ. એટલે આપણે એને ટ્રાય કરશું કે વી વિલ અન્ડરસ્ટેન્ડ ટુગેધર. ઠીક છે. પછી કેમ કે આ સબ્જેક્ટ ન્યૂ છે, આપણા ઘણા એવા આજુબાજુ ફ્રેન્ડ્સ છે હુ આર વેરી બિગનર્સ. કેમ કે એ લોકોએ ક્યારેય આ સબ્જેક્ટ વાંચ્યો જ નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ દે આર રીડિંગ ધીસ સબ્જેક્ટ કોલ્ડ એથિક્સ. ઓકે, તો બહુ સ્ક્રેચથી હું કહીશ કે કેવી રીતે હાઉ ટુ રીડ ધ સોર્सेस ને એ બધું જરૂર હોય આમાં. The other aspect is answer writing. Answer writing is the utmost important part. બહુ જ સેકન્ડરી કહેવાય અત્યારે આન્સર રાઇટિંગ. ફર્સ્ટ તો સબ્જેક્ટને અન્ડરસ્ટેન્ડ કરવો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આન્સર રાઇટિંગ પર આઈ હેવ ટેકન અહીંયા નીચે એક સ્લાઇડ છે, આપણે ત્યારે ડિસ્કસ કરશું. વોટ ઇઝ અપ્લાઇડ એથિક્સ? અપ્લાઇડ એથિક્સ એ જ છે કે આપણે જે લર્ન કર્યું છે, વોટ એવર વી હેવ લર્ન, હાઉ વિલ વી અપ્લાય દેટ ઇન આન્સર રાઇટિંગ. જેમ કે તમે થિયરી વાંચશો, ડિઓન્ટોલોજી ને એ બધું વાંચશો, કાન્ટ, ઇમેન્યુઅલ કાન્ટની થિયરી છે ડિઓન્ટોલોજી, પછી તમે યુટિલિટેરિયનિઝમ વાંચશો. ડોન્ટ વરી, આ બધા હેવી વર્ડ્સ થોડા છે, પણ કોઈ પણ જે સબ્જેક્ટ હોય ને, આઈ ઓલવેઝ બિલીવ કે એની એક વોકેબ્યુલરી હોય. વોકેબ્યુલરી એટલે જેમ કે તમે એને ભાષા શૈલી કહી શકો. મારું ગુજરાતી થોડું વીક છે, બટ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું તમને બધું સમજાવી શકું પ્રોપરલી ગુજરાતીમાં. વોકેબ્યુલરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે તમે એથિક્સ કરશો ને, તો યુ વિલ કમ અક્રોસ સર્ટન વોકેબ્યુલરી જે આપણે આન્સર રાઇટિંગમાં યુઝ કરવાની છે. એનું એપ્લિકેશન ઓફ એથિક્સ ઇન આન્સર રાઇટિંગ. ઓકે, another is the case study. Case study is the most important. We know કે આ જે આપણું પેપર છે એમાં 8 કેસ સ્ટડીઝ હશે અને that too of 25 marks, which is equivalent to 200 marks. Okay, આનું weightage more, it is more than the UPSC paper. UPSC માં there are 6 case studies and it is of 20 marks. That is 120. તો એમાં 120 છે 250 માંથી અને આપણી પાસે 200 છે. સો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય કેસ સ્ટડી. આનું ઉપર તો મેં બહુ જ વધારે આઈ ડોન્ટ થિંક કે કોઈ આટલું ટુ મેક થિંગ્સ વેરી સિમ્પલ.
બીકોઝ કોઈ પણ વસ્તુને કોમ્પ્લિકેટ કરવું બહુ ઇઝી છે, પણ એને સિમ્પ્લિફાઈ કરવું ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ. કે તમે બિગનર્સ ને કેવી રીતે, બીકોઝ અત્યારે ઓવર ઇન્ફોર્મેટિક દુનિયા છે, મતલબ ઇન્ફોર્મેશન એવરીવેર છે, બટ કોઈ સિમ્પલ વેમાં એક પ્રોપર ફ્રેમવર્ક નહીં આપે કે કેવી રીતે કોઈ પણ કેસ સ્ટડી આવી જાય, હાઉ વિલ વી રાઇટ ઓર હાઉ વિલ વી અટેમ્પ્ટ દેટ કેસ સ્ટડી. તો મેં જે બહુ કોમન ફ્રેમવર્ક, જે બેસિક ફ્રેમવર્ક છે જે તમે કોઈ પણ કેસ સ્ટડીમાં અપ્લાય કરી શકો, આઈ હેવ ગિવન દેટ એટ ધ એન્ડ, કે આપણે કરશું એ ડિસ્કસ. દેન વિલ ટોક અબાઉટ વેલ્યુ એડિશન, કે આ પણ બહુ સેકન્ડરી સ્ટેજ છે, કેમ કે પહેલા તો યુ નીડ ટુ સ્ટાર્ટ રાઇટિંગ. વેન યુ સ્ટાર્ટ રાઇટિંગ ને, તો પછી તમને ખ્યાલ આવશે કે મારે તો આમાં આ પણ વસ્તુ એડ કરવી જોઈએ, આ પણ કરવું જોઈએ મતલબ કે યુ વિલ હેવ ટુ ડુ ઇટ. એક કોન્શિયસ અટેમ્પ્ટ રાખવાનો કે તમે એમાં એ વસ્તુ એડ કરી શકો. ઠીક છે. બીજું કરંટ એક્ઝામ્પલ્સ આપણે જોશું કે ક્યાંથી કરવાના, કેટલા કરવાના, અને કેવા કેવા એક્ઝામ્પલ્સ હોવા જોઈએ. કેવી રીતે તમે પહેલા જે GS 1, 2, 3 માં જે ભણેલા હોય એને એઝ એન એક્ઝામ્પલ યુઝ કરી શકો ઇન GS 4. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે અવર માઇન્ડ ઇઝ વેરી લિમિટેડ. તો એ જે એક્ઝામ્પલ્સ છે એ તમે નવા કરશો કે એ સ્ટેટિક એક્ઝામ્પલ, એ વિલ ડિસ્કસ ધીસ ઇન ડિટેલ. ડાયગ્રામ્સ we will discuss that too. Theory I have already said કે ક્યાંથી કરશું નહીં, I will just talk about it. PYQs is again the very most important thing, કેમ કે સિલેબસમાં જે પોઈન્ટર્સ છે એને 360 ડિગ્રી કવર કરવું ઇઝ નોટ હ્યુમનલી પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે બધા જ કંઈક ને કંઈક તો મિસ આઉટ થઈ જ જશે. તો કયા ટોપિક્સ પર ફર્સ્ટ ફોકસ કરવું વિલ સી ઇન PYQs. હવે જીપીએસસી ના તો PYQs છે નહીં, તો આપણે શું કરીશું, આપણે જોશું યુપીએસસી ના PYQs. એમાં પણ વી વિલ સી કે કેવા ક્વેશ્ચન્સ એ લોકો ફ્રેમ કરે છે, બીકોઝ વી નો કે જીપીએસસી ના જે એક્ઝામિનર છે એ યુપીએસસી કરતા એડવાન્સ તો લેવલ ક્વેશ્ચન ફ્રેમ નહીં કરે. સો વી નો ધ લેવલ કે ક્યાં સુધીનું આપણે તૈયારી કરવાની છે કે વી વિલ બી એબલ ટુ અટેમ્પ્ટ ધ ક્વેશ્ચન. ઓલરાઈટ, ફ્યુ કી એસ્પેક્ટ્સ જે આપણે ધ્યાનમાં રાખશું while doing the paper, કે પેપર કમ્પ્લીશન it is the utmost important thing. હું સૌથી વધારે અગર વસ્તુને સ્ટ્રેસ કરું તો એ છે પેપર કમ્પ્લીશન. બીકોઝ મારી જે લાસ્ટ 1-2 ની મેન્સ હતી એમાં આઈ હેવ કમ્પ્લીટેડ એવરી પેપર એન્ડ દેટ ટુ 10 minutes બિફોર. બટ આઈ ડોન્ટ થિંક કે હવે આપણને લક્ઝરી હશે, ટાઈમ વધે એવી. આઈ ડોન્ટ થિંક, કેમ કે પહેલા આપણે 150 માર્ક્સનું હતું અને now we have of 250 marks. A huge gap. This is a huge gap. અને now હવે જે બીજો ચેન્જ થયો છે એ છે કે આપણે 1 ડેમાં we have to write 2 papers. કરેક્ટ? તો GS4 નું જે પેપર છે it is on the second day and that too it is the second paper. મતલબ it is practically the last paper. ઠીક છે. તો યુ કેન ઇમેજિન કે તમે કેટલા ટાયર્ડ હશો, મેન્ટલી તમે કેટલા એક્ઝોસ્ટ થઈ ગયા હશો, ફિઝિકલી મસલ પેઇન થતું હશે હાથમાં. તો હાફ ઓફ ધ કોમ્પિટિશન એન્ડ્સ હિયર. જે એથિક્સ પેપર કમ્પ્લીશન છે, હાફ ઓફ ધ કોમ્પિટિશન. બીકોઝ બહુ ફ્રેન્કલી કહું છું હું તમને કે લાસ્ટ મેન્સમાં પણ ઘણા લોકો પેપર જ કમ્પ્લીટ નહોતા કરી શક્યા. Especially GS2 નું they were saying the paper was very tough, but honestly મને એટલું ટફ નહોતું લાગ્યું, because કોઈ પણ એક્ઝામની જ્યારે તમે તૈયારી કરતા હો તો યુ હેવ ટુ પ્રિપેર વેરી હોલિસ્ટિકલી ઇન ધ સેન્સ કે એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ પોતા ઉપર મેન્સ પહેલા કે કોઈ પણ ક્વેશ્ચન આવે આઈ વિલ ટેકલ ઇટ, લેટ એની ક્વેશ્ચન કમ. ભલે એ વાંચ્યું હોય, નો વાંચ્યું હોય, ડઝ નોટ મેટર એટ ઓલ. વોટ મેટર્સ ઇઝ કે તમે એને કેવી રીતે તમારા લિમિટેડ જે નોલેજ છે એનાથી તમે આન્સરને કેવી રીતે અટેમ્પ્ટ કરો છો, દેટ્સ વોટ મેટર્સ. ઓકે, સો પેપર કમ્પ્લીશન દેટ ઇઝ વોટ હાઈ ઇનપુટ આઉટપુટ રેશિયો ઇઝ, કે લિમિટેડ જે નોલેજ છે આપણું એનાથી હાઉ વિલ યુ અટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ. હાઈ આઉટપુટ ઇનપુટ રેશિયો. હું તમને એમ નહીં કહું કે તમે આ પણ વાંચી લો, આઈ વિલ ટેલ યુ કે રીડ ધીસ સોર્સ, ડુ લિટલ વેલ્યુ એડિશન, અને એ પણ બીજા સોર્સથી નહીં, ટોપર્સ કોપીઝ કે થોડી જે સમરીઝ હોય, બુકલેટ્સ હોય એનાથી કરો. એન્ડ દેન
યુ સ્ટાર્ટ રાઇટિંગ આન્સર્સ. તમે જેટલા આન્સર્સ લખશો એટલો તમને વધારે કોન્ફિડન્સ આવશે. મેં મારા આન્સર્સ ઉપર પોસ્ટ કર્યા છે આ ચેનલમાં. એન્ડ યુ કેન સી કે 2 મહિના પહેલા મેન્સના આઈ વોઝ વેરી મચ ઇન દેટ સ્ટેટ કે કોઈ પણ ક્વેશ્ચન આવે આઈ વિલ ટેકલ ઇટ. તમારે એ મેન્ટલી પોતાને રેડી કરવું પડશે એવી રીતે. ઓલરાઈટ. એન્ડ દેન very important, know your competitors. Know your competitors means I want to tell you કે અત્યારે કેમ કે હું મારી પ્રિપરેશન દિલ્હીથી કરું છું. 4-5 વર્ષ દિલ્હીમાં છે મારા. ઇટ્સ સ્ટીલ ઓન ગોઈંગ. સો આઈ નો પીપલ જે આપણા સ્ટેટથી યુપીએસસી ક્રેક કર્યું છે અને દે આર ગોઈંગ ટુ ગીવ ધીસ એડવર્ટીઝમેન્ટ 240. એને એડવર્ટીઝમેન્ટ 47 પણ આપી હતી. And now they are also going to give even after getting a rank. What I mean to say કે rank આવી ગયો છે એકવાર. Still they are giving this. Because rank પાછળ હોય તો you get Indian Audit and Account Service, IRTS મળે. તો સેન્ટ્રલ ડેપ્યુટેશન ના લીધે it will not, you will not get the posting in ગુજરાત. ગુજરાતમાં નહીં મળે પોસ્ટિંગ. તો એટલે they are giving કે maybe DSP મળી જાય, DYSP. મે બી એસડીએમ જે છે ડેપ્યુટી કલેક્ટર એ મળી જાય, પણ પોતાના સ્ટેટમાં તો મળે. સો દે આર ગિવિંગ ધીસ એક્ઝામ અગેન. અને ઓલરેડી ધીસ કોમ્પિટિટર્સ હેવ સ્કોર્ડ 120-130 માર્ક્સ ઇન એથિક્સ. ઇફ ધ રિસ્પોન્સ ઇઝ હ્યુજ, તો હું ટ્રાય કરીશ કે એ લોકોને કહું કે તમે કહો કે વોટ વર્ક ફોર યુ ઇન ધ પેપર એન્ડ વોટ ડેન્ટ વર્ક. અને કેમ કે મલ્ટિપલ અટેમ્પ્ટ આપ્યા છે તો ડાયરેક્ટ તો 130 માર્ક્સ નથી આવી ગયા એથિક્સમાં. સ્ટાર્ટેડ વિથ 60s એન્ડ 70s અને પછી એને કેવી રીતે ક્રોસ કર્યું છે આગળ. સો વિલ ડુ ધેટ. ઓલરાઈટ. Now we'll talk about the importance of the syllabus. સિલેબસમાં જે જીપીએસસી હમણાં નવું આપ્યું છે એમાં શું શું એવી નવી વસ્તુ આપી છે, કઈ કઈ એવી નવી વસ્તુ છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. સિલેબસથી જ આપણે ડીકોડ કરી શકશું કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે ને આપણે શું વાંચવાનું. તો લેટ અસ સ્ટાર્ટ. The structure of the question paper shall be as follow. Case study આપણે જેમ ડિસ્કસ કરી કે 8 કેસ સ્ટડીઝ હશે, 25 માર્ક્સ પર કેસ સ્ટડી, ઇક્વિવેલન્ટ ટુ 200 માર્ક્સ. અને થિયરીના જે ક્વેશ્ચન્સ હોય 10 માર્કર્સ, દેટ વિલ બી 5 into 10 50 for 50 માર્ક્સ. 200 વર્ડ લિમિટ છે કેસ સ્ટડીની, તો અપ્રોક્સિમેટલી 3 પેજીસ તમને આવે. તો 3 pages you have to finish it in per case study. अगर તમે 16 minutes લ્યો તો you get around 44 minutes for your theory, 15 minutes for one case study. Okay, તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરીને you know કે કેટલા ટાઈમમાં તમારે પર કેસ સ્ટડીને આપવાના છે. બિકોઝ એઝ વી સ્પોક પેપર કમ્પ્લીશન ઇઝ ઇટસેલ્ફ બહુ મોટી વાત છે. તો પર કેસ સ્ટડીને કેટલો ટાઈમ અલોટ કરવો એ બધું કેલ્ક્યુલેશન પહેલેથી એક્ઝામના પહેલા ધ્યાનમાં હોવું જોઈએ જ્યારે આપણે મોક ટેસ્ટ આપતા હોય. તો લેટ અસ સ્ટાર્ટ. The nature and standard of the questions in this paper will be such that a well-educated person will be able to answer them without any specialized study. આમાં લખ્યું છે without, but જે પણ પેપર આપશે ઓબ્વિયસલી એ પ્રિપેર થઈને જ આવશે. they will not only prepare but એ લોકો બહુ વધારે શું કહેવાય કે એને they will be very much well versed કે ethics paper શું હોય. This paper is designed to test candidates development of positive character. આ keywords બહુ important છે કેમ કે આ જે તમે લખશો what you will write in case study એ રિફ્લેક્ટ કરવું જોઈએ કે તમારું પોઝિટિવ કેરેક્ટર છે, તમે એક રિસ્પોન્સિબલ સિટીઝન છો એન્ડ કમ્પેશનેટ છો. કમ્પેશનેટ મીન્સ દયાળુ. ઓકે, એમ્પથેટિક છો એટલે બીજાની જે પ્રોબ્લેમ્સ હોય એ પોતે સમજી શકો છો. ઓકે, એબિલિટી ટુ રિઝોલ્વ મોરલ એન્ડ એથિકલ ડાયલેમાસ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. પર્સનલ લાઈફ મતલબ તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે, ને પ્રોફેશનલ લાઈફ મતલબ ઇન ઓફિસ વિથ યોર કલીગ્સ અને જે તમારા સિનિયર્સ હોય જે સિસ્ટમમાં તમે છો એ. એબિલિટી ટુ ટેક ડિસિઝન્સ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન્સ. તો આ વસ્તુ તમારી ટેસ્ટ થશે. તો એ આ વસ્તુને કેવી રીતે ટેસ્ટ કરશે? એ ટેસ્ટ કરશે થ્રુ ધી એપ્લિકેશન ઓફ વોટ યુ હેવ રિટન. મતલબ તમે જે કેસ સ્ટડી લખી હશે એમાં તમને બહુ બધા એથિકલ ડાયલેમાસ હશે. કેસ સ્ટડી હું બહુ જ ડેપ્થમાં ડિસ્કસ કરીશ
અને એક એવો અપ્રોચ આપીશ કે જે હરેક કેસ સ્ટડી 8 કેસ સ્ટડીઝ છે જે હરેક કેસ સ્ટડીમાં યુઝફુલ આવે. ઓકે, અને બીકોઝ થિયરી ઇઝ ઓફ 50 માર્ક્સ, તો એનો મતલબ એ નથી કે થિયરી આપણે બહુ ઓછી વાંચશું. થિયરીનો જે એપ્લિકેશન હોય એ આપણે કેસ સ્ટડીમાં યુઝ કરવાનું છે. મતલબ જે થિયરીનું કન્ટેન્ટ હોય, જે આપણે મેં એઝ આઈ ડિસ્કસ્ડ કે ડિયોન્ટોલોજી છે, યુટિલિટેરિયનિઝમ છે, પછી આપણે થોડાક બેસિક વસ્તુ વાપરશું જેમ કે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે કોન્સ્ટિટ્યુશનના આજુબાજુ ને કોન્સ્ટિટ્યુશનલી જે કરેક્ટ વસ્તુ છે એ આપણે જસ્ટિફિકેશન આપવા માટે યુઝ કરશું કેસ સ્ટડીમાં. ઓકે, વિલ ડિસ્કસ દેટ આગળ. આ જોઈ લઈએ. તો આ જે બધી વસ્તુ છે એ કેવી રીતે તમારા આન્સર્સમાં દેખાશે? સો દેટ વિલ બી થ્રુ યોર કેસ સ્ટડી. અને કેસ સ્ટડીમાં પણ પોઝિટિવ કેરેક્ટર, રિસ્પોન્સિબલ સિટીઝન્સ, ઓર મે બી કે તમે બહુ કોમ્પિટન્ટ ઓફિસર છો, દેટ વિલ બી સીન કે તમે જ્યારે કેસ સ્ટડી પતાવશો ત્યારે તમે ઇવન ઇફ નોટ આસ્ડ ઇન ધ કેસ સ્ટડી, એવું સજેસ્ટ કરે છે લોકો ફ્રોમ યુપીએસસી ટોપર્સ, એન્ડ વી હેવ સીન ઇન આન્સર કોપીઝ ઓફ ટોપર્સ ઓલ્સો, કે ઇન ધી એન્ડ એ લોકો શું લખે કે જે એડમિનિસ્ટ્રેટિવ વિઝન હોય, કે જે તમે એક લોંગ ટર્મ વિઝનરી એડમિનિસ્ટ્રેટર ત્યારે જો ને જ્યારે યુ આર એબલ ટુ ગીવ સોલ્યુશન્સ ટુ ધ પ્રોબ્લેમ્સ, ટુ ધ કરંટ પ્રોબ્લેમ્સ, અને જે ફ્યુચરમાં પ્રોબ્લેમ્સ આવી શકે એનું સોલ્યુશન તમે કેવી રીતે આપો છો. તો એ જે એડમિનિસ્ટ્રેટિવ વિઝન છે એ યુ કેન શો ઇટ થ્રુ કે કેવી રીતે આપણે ન્યૂ ઈ ગવર્નન્સ મોડલને લાવવાની જરૂર છે, કે કેવી રીતે આપણે આ કેસ સ્ટડીને રેપ્લિકેટ કરી શકીએ ઇન અવર સ્ટેટ, ઇન ગુજરાત. ફોર એક્ઝામ્પલ, જેમ કે સોશિયલ ઓડિટ કહીએ આપણે, કે કોઈ પણ વસ્તુ જેમ કે મનરેગાની સ્કીમ છે, કે આપણા ગુજરાતમાં લાડલી દીકરીની જે સ્કીમ છે, એ કેવી રીતે ખબર પડે આપણને કે લોકો સુધી ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી છે કે નહીં? તો એની માટે હોય સોશિયલ ઓડિટ. ગવર્મેન્ટના જે બીજા ઓફિસર્સ હોય અને જે ગ્રામ પંચાયત ને ગ્રામ સભાના જે લોકો હોય એને પૂછતાછ કરે કે તમને આ સ્કીમથી બેનિફિટ થયું છે, બીકોઝ દે આર ધ રિયલ બેનિફિશિયરીઝ, હે ને? તો દે વેરીફાય કે થયું છે કે નથી થયું. તો ધીસ ઇઝ કોલ્ડ સોશિયલ ઓડિટ. આમાં શું થાય કે બીકોઝ આ જે સોશિયલ ઓડિટનો લો છે આપણા ગવર્નન્સમાં, ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટે બધાને છૂટ આપી છે પર સ્ટેટ, કેમ કે સ્ટેટ લિસ્ટમાં આવે, તો કે પોતપોતાના હિસાબે. નાઉ વોટ મેઘાલય હેઝ ડન, મેઘાલય હેઝ મેડ ધીસ લો મેન્ડેટરી. મતલબ આ જે લો છે એને એક સ્ટેટ્યુટરી બેકિંગ આપી દીધી છે કે મેઘાલય સોશિયલ સર્વિસ ઓડિટ લો, એમ. તો એ દેટ ઇઝ ઓનલી ધ કેસ સ્ટડી કે જેવી રીતે મેઘાલય એને સ્ટેટ્યુટરી બેકિંગ આપી દીધી. સ્ટેટ્યુટરી બેકિંગ આપી દીધી મતલબ અગર સોશિયલ ઓડિટ હવે ન કર્યું તો ઇટ ઇઝ અ ક્રાઇમ. ઓકે, તો સોશિયલ ઓડિટ, અને ઇટ ઇઝ અ પનિશેબલ ઓફેન્સ. હવે આ પનિશ કરી શકે. સો આ બધું જે છે એ તમારા એવી રીતે તમારા આન્સર્સમાં દેખાશે કે તમે સજેસ્ટ કરો છો કે તમે કે કેવી રીતે નવા મોડલ્સ લાવશો, કઈ કેસ સ્ટડી ક્યાં રેપ્લિકેટ કરશો, એન્ડ ઓલ્સો કે જે ચેલેન્જીસ છે, જે લૂપ હોલ્સ છે, એને કેવી રીતે પ્લગ કરશો. ઓલરાઇટ, નાઉ વિલ સી ધ ઇન-ડેપ્થ સિલેબસ. એથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ. તો પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, જેમ કે હાઉ વેલ્યુ શેપ એક્શન્સ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ, ડિસિઝન મેકિંગ, જે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાઇટ એન્ડ રોંગ, આમાં રોલ ઓફ ફેમિલી આવી જાય, કેવી રીતે સોશિયલાઇઝેશન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ, જે અપબ્રિંગિંગ હોય એ કેવી રીતે, એ બધું આ ઇન ડેપ્થ ઇટ ઇઝ ધેર. આપણે સોર્સિસમાં વાત કરશું કે ક્યાંથી વાંચવાનું. Honesty, integrity, fairness, being truthful and transparent, avoiding bias, treating all people fairly, leading by example, principles જે છે એક નોલાન કમિટી કરીને આવે છે. We will see કે એના 7 બેસિક પ્રિન્સિપલ્સ હોય છે that should be found in a civil servant. મતલબ એ પ્રિન્સિપલ્સ હોવા જોઈએ એની અંદર. Compassion, empathy, sensitivity towards the weaker and the marginalized, justice, dignity, okay, moral courage to take the right decision. તમારું moral courage દેખાશે when you write the case study and you have to take the decision કે બે વસ્તુ છે એમાંથી તમારે એક ડિસાઇડ કરવાની છે, અને બંને વસ્તુ they are equally challenging choose કરવી, કેમ કે બે વસ્તુ રાઈટ હશે કરવી, but still you have to choose one. ઓકે, મેકિંગ ટફ ડિસિઝન્સ ફોર ગ્રેટર ગુડ, કે થોડાક લોકોને હાર્મ થતું હોય બટ મેજોરિટી ઓફ ધ પીપલ આર ગેટિંગ બેનિફિટેડ ઇટ, દેન ઇટ ઇઝ કન્સિડર્ડ અ રાઇટ થિંગ.
ઓકે, કે થોડોક લોકોના સેક્રિફાઈસથી ઇફ વી આર અચીવિંગ ધ વેલનેસ of huge amount of people, then it is considered ethically correct. Okay, balancing duty and personal convictions. લીડરશિપ રિસ્પોન્સિબિલિટી ઇન પબ્લિક સર્વિસ. લીડરશિપમાં જે પર્સ્યુએશન ને ઇન્ફ્લુઅન્સ છે કે કેવી રીતે લીડર્સ પર્સ્યુએટ કરે ટુ ફોર સોશિયલ ચેન્જ. જેમ કે આપણે સ્વચ્છ ભારત મિશનમાં દેર ઇઝ વન દરવાજા બંધ કેમ્પેન. તો કેવી રીતે લીડરશિપથી આ કેમ્પેનથી આપણે ક્લેનલીનેસને પ્રમોટ કરીએ છીએ. તો એ બધું ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી, એનું ઇમ્પોર્ટન્સ, decision making, ensuring public resources, ठीक है. Ethical challenges in administration, मतलब ethical challenges मतलब balancing of real life situation અને conflict resolve કરવાનું અને justice, ensuring justice by handling power responsibly. Case studies on the above issue. તો 8th point જે આપણે વાંચ્યો કે case studies on the above issue, it is બહુ નાનામાં આપી દીધું છે કે કેસ સ્ટડીઝ ઓન ધી અબવ ઇશ્યુ. બટ આ જે ઉપરની બધી વસ્તુ છે ધોઝ આર થીમ્સ ઓફ ધ કેસ સ્ટડી, કે કેસ સ્ટડી એ થીમ પર આવી શકે. જેમ કે તમને કહી દીધું કે યુ આર પોસ્ટેડ સમવેર એન્ડ દેર ઇઝ અ કરપ્શન ગોઈંગ ઓન. આ તો બહુ સિમ્પલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ કેસ સ્ટડી છે કે કરપ્શન ગોઈંગ ઓન એન્ડ યુ ગેટ ટુ નો કે તમારા જે સિનિયર છે એ ઇન્વોલ્વ છે એન્ડ યુ આર ડુઈંગ ધ ઓડિટ. તો હાઉ વિલ યુ ડુ એન્ડ વોટ વિલ યુ ડુ, અને એ તમને એમાંથી શેર પણ ઓફર કરે. તો હાઉ વિલ યુ મેનેજ સચ અ સિચ્યુએશન. વી વિલ સી. જે યુપીએસસીની કેસ સ્ટડીઝ છે એ જોશું. અને હાલમાં અત્યારે એસટીઆઈની એક્ઝામ હતી, એમાં 2 કેસ સ્ટડીઝ આવી. વી વિલ સી કે આપણે એ સોલ્વ કરી શકીએ કે નહીં. ઓકે, નાઉ લેટ અસ કમ ટુ ધ સોર્સિસ. સોર્સિસ એથિક્સના બહુ શોર્ટ સબ્જેક્ટ છે, શોર્ટ, સ્વીટ એન્ડ સિમ્પલ. બટ દેર આર 2 ways નાઉ કે ઇફ યુ ડોન્ટ નો કે કોઈ જ ક્લેરિટી નથી આ સબ્જેક્ટમાં, તો વોટ વી કેન ડુ ઇઝ કે યુ કેન વોચ એની કોચિંગ વિડીયોઝ. ઇંગ્લિશમાં જોવું હોય તો ઇંગ્લિશમાં દેર આર મેની વિડીયોઝ અવેલેબલ ઇન ઇંગ્લિશ. બધાને ખબર જ હશે, પિયુષ સર છે, આયુષ સર છે, એથિક્સ પ્લસ ક્લાસીસ. શોર્ટ છે, અરાઉન્ડ 20-25 ક્લાસીસ છે, બટ વિલ ગીવ યુ અ જિસ્ટ ઓફ ધ હોલ સબ્જેક્ટ. અને હિન્દીમાં જોવું હોય તો દ્રષ્ટિ આઈએએસ છે અને ઓનલી આઈએએસની પ્રહાર બુકલેટ્સ છે. એન્ડ ધ બેસ્ટ ઇઝ અગર ગુજરાતીમાં જ કરવું હોય તો વોટ યુ કેન ડુ કે સિલેબસનું જે એક 8 પોઈન્ટ્સ છે ને, 7 આર ઇન ડેપ્થ પોઈન્ટ્સ. તો જે એક પોઈન્ટ છે એને તમે ચેટ જીપીટીમાં નાખીને યુ કેન યુઝ દેટ અને એને કમાન્ડ આપજો કે ટુ મેક પીડીએફ, તો ઇટ વિલ જનરેટ અ પીડીએફ ઓલ્સો ફોર યુ. તો ગુજરાતીમાં કરવું હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ એન્ડ ઇટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. ઓફકોર્સ આ બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. કોચિંગના લેક્ચર્સ એન્ડ ઓલ, ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ ઓન મેની સોશિયલ પ્લેટફોર્મ, પબ્લિક પ્લેટફોર્મ પર અવેલેબલ જ છે. તો યુ ડોન્ટ હેવ ટુ બાય એનીથિંગ. સો ધીસ ઇઝ ફોર ધોઝ હુ ડોન્ટ હેવ, કોઈ પણ ક્લેરિટી નથી હોતી કે ચાલુ ક્યાંથી કરવું. અને અમુક લોકો એવા હોય છે કે જેને થોડી ક્લેરિટી હોય છે, તો એની માટે હું એ સજેસ્ટ કરીશ કે યુ ડુ સ્માર્ટ સ્ટડી. નાઉ વોટ ઇઝ સ્માર્ટ સ્ટડી? સ્માર્ટ સ્ટડી કે તમે જે ટોપરની કોપીઝ છે એને પહેલાં કરો એન્ડ ઇફ યુ ઓલ સે તો હું ગ્રુપમાં અપલોડ કરી દઈશ ટોપર્સ કોપીઝ. એ રેફર કરો યા તો એન્ડ વોટ યુ કેન ડુ ઇઝ પ્રેક્ટિસ ધ યુઝેજ ઓફ કીવર્ડ. હવે આપણા જે સિલેબસમાં જે કીવર્ડ આપ્યા છે એના આપણે 4-5 વસ્તુ કરવાની છે. એ તો વિલ સી કે નોટ મેકિંગ કેવી રીતે કરવાનું, બટ આઈ વિલ જસ્ટ ગીવ યુ અ જસ્ટ કે શું કરવાનું. તો એમાં વોટ યુ કેન ડુ ઇઝ કે કીવર્ડ્સ જે ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી, અકાઉન્ટ, એક તો ડેફિનેશન હોવી જોઈએ તમારી પાસે પ્રોપર, અને એ પણ એક ઓથેન્ટિક ડેફિનેશન હોય ને, જેમ કે ડીઓપીટી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગનું હોય છે, બુક મેન્યુઅલ આવે છે, એમાંથી યુ કેન ટેક ઇટ, ઓર મે બી યુ કેન ટેક ઇટ ફ્રોમ સેકન્ડ ARC રિપોર્ટ, ઓર મે બી યુ કેન કોટ સમવન જેણે કંઈક અકાઉન્ટેબિલિટી વિશે કંઈક કીધું હોય, કેવી રીતે કર્યું હોય. તો હરેક કીવર્ડનું એક ડેફિનેશન, એક એક્ઝામ્પલ, 1 or 2 એક્ઝામ્પલ્સ આર મોર દેન ઇનફ. એક પેજ એક્ઝામ્પલ લખવા નથી બેસવાનું. યુ હેવ લિમિટેડ ટાઈમ એન્ડ લિમિટેડ એનર્જી, એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી ધ કેપેસિટી ઓફ યોર બ્રેન ઇઝ ઓલ્સો લિમિટેડ. બહુ દિમાગની ક્ષમતા પણ બહુ લિમિટેડ હોય છે, તો એટલે બહુ લિમિટેડ કરવાનું છે આમાં. પછી જે ટોપર્સની જે
કોપી છે એમાંથી એક્સ્ટ્રાક્ટ ધ રેલેવન્ટ ઇન્ફોર્મેશન, જે તમને ઇન્ફોર્મેશન રાઈટ લાગે કે ઠીક છે એમ્પથી પર પૂછ્યું તો હું આ બધું લખીશ. અકાઉન્ટેબિલિટી હોય તો બહુ સારું ટોપર્સ કોપીઝમાં એક્ઝામ્પલ મળી જશે. તો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી લર્ન ધ સ્ટ્રક્ચર, કે કેવી રીતે એ લોકોએ આન્સરને સ્ટ્રક્ચર કર્યું છે. બીકોઝ એથિક્સ સબ્જેક્ટ આપણા બધા માટે થોડોક નવો છે અને જે ઓબ્વિયસલી બીજા બધા હાયર એક્ઝામ્સની તૈયારી કરતા હોય એણે તો વાંચેલું જ છે, પણ ધીસ ઇઝ ફોર પીપલ જેને સ્ક્રેચથી થોડુંક સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, સો નાઉ વિલ કમ ટુ બુક્સ. ઇંગ્લિશમાં મેં બહુ જ બધી બુક્સ વાંચેલી છે, તો આઈ વોન્ટ રેફર લેક્સિકોન. દેટ વોઝ ધ ફર્સ્ટ બુક હતી જે મેં વાંચી હતી, બટ હું બિલકુલ રેફર નહીં કરું, બીકોઝ દેટ ઇઝ મોર દેન અ બિગનર્સ ગાઈડ. મતલબ બિગનર્સ કરતાં પણ ઇટ ઇઝ વેરી ચાઇલ્ડિશ એન્ડ પ્રેક્ટિકલી તમારા પ્રિપરેશનમાં એટલું હેલ્પ નહીં કરે. આઈ વિલ સજેસ્ટ ડી.કે. બાલાજી કરીને એક બુક આવે છે. ધીસ ઇઝ ફોર ઇંગ્લિશ. ઓકે, ડી.કે. બાલાજી, મુદિત જૈનની બુક આવે છે ને અતુલ ગર્ગની પણ બુક આવે છે. તો યુ કેન ઓર મે બી નોટ્સ, તો યુ કેન રેફર દેટ. હિન્દીમાં અગેન લેક્સિકોન બિલકુલ બી અ બિગ નો ટુ લેક્સિકોન. અને ધ બેસ્ટ ઇઝ પ્રહાર. આ વાળી જે બુકલેટ છે લેટેસ્ટ વાળી 2025ની પણ આવી ગઈ છે. એન્ડ ઇફ યુ ઓલ વોન્ટ તો હું ગ્રુપમાં અપલોડ કરી દઈશ. જેને મતલબ if there are more people જોતી હોય તો I will upload it in the group. Okay, now we'll come to the other part, how to read. This is a very beginner's guide. મતલબ બહુ જ beginning થી I will tell you કે જો ફર્સ્ટ રીડિંગ અગર તમે કરતા હો ને તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સબ્જેક્ટ. કોઈ એવો મેન્ટલ પ્રેશર નહીં રાખો કે મારે અત્યારે જેને ગોખવાનું છે કે મારે અત્યારે જેને રેપ્લિકેટ કરવું છે, ડાયરેક્ટ આન્સર લખવા મળવા છે, તો એવી રીતે ન થાય. કોઈ પણ જે એક્સપર્ટ હોય ને, હી ઓર શી વોઝ વન્સ અ બિગનર, ત્યારે એક્સપર્ટ થાય. તો બી અ બિગનર ફર્સ્ટ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સબ્જેક્ટ. ડુ નોટ વરી મચ કે સમજમાં આવે છે નથી આવતું, જસ્ટ એન્જોય ધ ફ્લો. ઠીક છે. સેકન્ડ રીડિંગ જ્યારે તમે કરશો અને ફર્સ્ટ રીડિંગમાં ને ટ્રાય ટુ બી થોડુંક ક્વિક, કે ઉપરથી ઓવરવ્યૂ લઈ લીધો કે સબ્જેક્ટમાં આ છે, આ વાંચવાનું છે, ઓકે આપણા સિલેબસમાં આ છે, તો ટ્રાય ઇટ લાઈક દેટ. જે સેકન્ડ રીડિંગ છે, સેકન્ડ રીડિંગમાં યુ વિલ ગેટ લિટલ ક્લેરિટી બીકોઝ તમે પાછું વાંચશો. અને પછી વોટ યુ કેન ડુ ઇઝ કે જે બધા એમાં કન્સેપ્ટ્સ હોય, લિંક ઇટ વિથ ધ સ્ટેટિક સબ્જેક્ટ્સ. મતલબ જેમ કે તમને એમ કે હાર્મની ઇન ધ સોસાયટી, સેક્યુલરિઝમ, એ બધું એથિક્સમાં તમે વાંચશો તો તમે લિંક કરી શકો એને હિસ્ટ્રીમાં સ્ટેટિક હારે. જેમ કે અકબરનું દિન-એ ઇલાહી હતું, તો કેવી રીતે બધા રિલિજનને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપતું. તો લાઈક દેટ જે સ્ટેટિક જે એક્ઝામ્પલ્સ હોય ને સ્ટેટિક સબ્જેક્ટ્સના, એને થોડુંક તમે આમ લિંક કરી શકો કે હા હિસ્ટ્રીમાં પણ આવું થયું હતું, હા પોલિટીમાં અત્યારે ઇન્ડિયામાં પણ આવું જ છે એમ. ઓકે, કંઈક અકાઉન્ટેબિલિટીનો વાંચો તો યુ કેન સે હાઉ એપીજે અબ્દુલ કલામ વેન હી વોઝ રિટાયરિંગ, તો હી વેન્ટ ઇન ધી ઓફિશિયલ કાર, બટ આવતી વખતે હી કેમ થ્રુ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ. હે ને, અકાઉન્ટેબિલિટી ઓર સેલ્ફલેસનેસ, એવા બહુ બધા એક્ઝામ્પલ છે. કેવી રીતે આપણા રેલવે મિનિસ્ટરે રિઝાઇન કર્યું હતું આફ્ટર ધ મેજર રેલ એક્સિડન્ટ. તો એવા બધા મતલબ થોડુંક બે એન ઇન્ક્વિઝિટ માઇન્ડ કે હા આવી રીતે લખી શકાય એમ. નાઉ થર્ડ રીડિંગમાં વિલ ડુ સ્માર્ટ સ્ટડી. સ્માર્ટ સ્ટડી ઇઝ વોટ કે જેમ કે હું પણ એમ કરું છું, જેમ કે આઈ મેક અ લિસ્ટ ઓફ કીવર્ડ્સ અને એક્ઝામ્પલ્સ. એક પેજ ઉપર ખાલી કીવર્ડ્સ લખું, જેમ કે થઈ ગયું કે ટોલરન્ટ, ઓપન, ઇન્ક્લુસિવ એટીટ્યુડ, અગેન્સ્ટ સોશિયલ મોબિલિટી, મોરલ એટીટ્યુડ, ઇક્વાલિટી, નોન ડિસ્ક્રિમિનેશન, એફિશિયન્સી થઈ ગયું, ઇફેક્ટિવનેસ. સો આઈ એમ નોટ પ્રેશરાઇઝિંગ, પણ હું કહું છું કે આવી રીતે કોડ ઓફ એથિક્સ, ઓબ્જેક્ટિવિટી, ઇમ્પાર્શિયાલિટી, આવી રીતે એક કીવર્ડ્સ બનાવી દેવાનું કે આપણા આન્સર્સ જે હોય ને એમાં આ બધા વર્ડ્સ હોય. બીકોઝ વોટ હેપન્સ ઇઝ કે એક્ઝામિનર જે હોય એ બસ આપણા કીવર્ડ્સને જોઈને માર્ક્સ આપી દે છે, હે ને. તો આ બહુ લેટેસ્ટ સ્ટેજ થઈ ગયું. તમે જ્યાં નોટ મેકિંગ કરો ને, દેટ ઇઝ ધ થર્ડ ઓર ધ ફોર્થ રીડિંગ. અમારા નોટ્સ મેં અહીંયા અપલોડ કર્યા છે. યુ કેન સી કે કેટલા મેં બહુ આમાં એક્સપ્લેન નથી કર્યું. જે પેપરમાં લખવાનું હોય, રેપ્લિકેટ કરવાનું હોય, એ જ હું મારા નોટ્સમાં એડ કરું. પછી ડાયગ્રામ્સ હોય, ડેફિનેશન્સ હોય કે કેસ સ્ટડી હોય. ઓકે, તમને આમાં દેખાશે કે હાઉ, જેમ કે સિટીઝન ચાર્ટર લીધું છે, તો આઈ વિલ ડિફાઇન ધ સિટીઝન ચાર્ટર.
પછી એના પાછળની ફિલોસોફી શું છે, કે રેશનલ શું છે, કે પહેલા શું પ્રોબ્લેમ્સ આવતા હતા, હવે શું મતલબ એનાથી રિફોર્મ્સ આવ્યા. અને પછી કમ્પોનન્ટ્સ ઓફ સિટીઝન ચાર્ટર. એ કોઈ પણ ક્વેશ્ચન હોય એમાં તમે કમ્પોનન્ટ સિટીઝન ચાર્ટરના મેન્શન કરવા જ પડે, સિટીઝન ચાર્ટર પૂછ્યું હોય તો. અને પછી તમે એના ચેલેન્જીસ કહી શકો. એના કમ્પોનન્ટ્સ કે કેરેક્ટરિસ્ટિક્સ વગર યુ ડિરેક્ટલી કેનોટ જમ્પ ટુ ચેલેન્જીસ. ઠીક છે, તો એવી રીતે નોટ મેકિંગ કરો કે તમે ડાયરેક્ટ એક્ઝામમાં રેપ્લિકેટ કરી શકો એને. મારા નોટ્સ પણ અગર ઇંગ્લિશમાં છે, કેમ કે મને વધારે ઇંગ્લિશમાં થોડું કમ્ફર્ટેબલ છે, યુ ઓલ નો. તો તમે ઇફ યુ ઓલ વોન્ટ તો આઈ વિલ અપલોડ માય નોટ્સ ઓલ્સો. વધારે જરા કહેશે તો કરીશ, કેમ કે એને સ્કેન કરાવવા પડશે. દેટ્સ વાય. Now we'll come to the most important part, that is answer writing. Answer writing માં I will give you one very honest tip કે use the most common framework. જે તમે બધા જ પાસેથી સાંભળ્યો હશે એ ફ્રેમવર્ક, કે એક આન્સર રાઇટિંગમાં 3 વસ્તુ હોય જ. એ છે ઇન્ટ્રોડક્શન, પરિચય, બોડી અને કન્ક્લુઝન. કન્ક્લુઝન નિષ્કર્ષ. ઓકે, તો વિલ સી કે ઇન્ટ્રોડક્શનમાં એથિક્સના પેપરમાં શું હોવું જોઈએ. સો મે બી તમે ડેફિનેશન મેં કીધું જેમ કે એ સ્ટાર્ટ કરી શકો, કે તમે પછી કરંટ એક્ઝામ્પલ્સ, કરંટ અફેર્સ જે અત્યારે ચાલતું હોય, કે કન્ટેક્સ્ચ્યુઅલ એને ઇન્ટ્રોડક્શન કહેવાય. કે જેમ કે હમણાં રિસેન્ટલી એક ઓડિશાના આઈએએસ ઓફિસર હતા 2021 બેચ, જે પકડાના ઇન અ વેરી શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ ઓફ હિઝ સર્વિસ. તો એમાં તમે લખી શકો લેક ઓફ પ્રોબિડિટી, લેક ઓફ ઓબ્જેક્ટિવિટી, લેક ઓફ અકાઉન્ટેબિલિટી એઝ અ સિવિલ સર્વન્ટ. જે રિસ્પોન્સિબિલિટી આઈપી હોય, જે અકાઉન્ટેબલ હોય માણસ, he failed in that. તો તમે એ બતાવી શકો. તો the recent you can start with the recent incident of Odisha IAS officer highlighted the need of changes or reforms in the conduct rules or in the civil service conduct rules. Okay, and the amendments in article 311 and 12. કેમ કે જે આ આર્ટિકલ્સ છે 311, 12, એ પ્રોટેક્શન આપે છે ટુ ધ સિવિલ સર્વન્ટ. ઓકે, તો એમાં થોડાક રિસેન્ટ અમેન્ડમેન્ટ્સ લાવવાની જરૂર છે, તો તમે કન્ટેક્સ્ચ્યુઅલ ઇન્ટ્રોડક્શન આપી દીધું. ધીસ ઇઝ કોલ્ડ ધેટ. પછી તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો. એક્ઝામ્પલ મે બી તમે હિસ્ટ્રીનું કોઈ એક્ઝામ્પલ, જેમ કે અગર કોઈ કાસ્ટ ઉપર ક્વેશ્ચન આવ્યો હોય કે વલનરેબલ સેક્શન ઉપર આવ્યો હોય, તો ડિરેક્ટલી કોટ BR આંબેડકર. BR આંબેડકરના જે વ્યૂઝ હતા તમે એનાથી સ્ટાર્ટ કરી શકો. યા તો પછી સેકન્ડ ARC રિપોર્ટ છે. એન્ડ ધ બેસ્ટ ઇઝ કોટ અગેન, કે જેમ કે દેર ઇઝ વન કોટ ઓફ ગાંધીજી, કે દેર ઇઝ અ કોટ હાયર દેન ધ કોર્ટ ઓફ લો, એન્ડ દેટ ઇઝ કોર્ટ ઓફ કોન્શાયન્સ. કે આપણું જે મન છે એ સૌથી મોટું કોર્ટ છે, એને ખબર છે કે શું રાઈટ છે ને શું રોંગ છે. તો એ કોર્ટમાં જવાબ દેવો બહુ મુશ્કેલ થઈ જશે. આ કોર્ટથી તો બચી જશો તમે, જે આપણા કોર્ટ કચેરી હોય છે એમ. તો એવા બધા જે ફિલોસોફિકલ થોડા કોર્ટ્સ હોય એ તમે એનાથી સ્ટાર્ટ કરી શકો. ગુડ ઇનફ. દેન વી કમ ટુ ધ બોડી. બોડીમાં બ્રેક ધ ક્વેશ્ચન. પહેલા તો જેમ કે ક્વેશ્ચનમાં 2 વસ્તુ યા 3 વસ્તુ પૂછી હોય, યા તો ક્યારેક ક્યારેક એક પણ પૂછે, તો જે પૂછ્યું હોય એ તમારે બોડીમાં લખવાનું. અગર 3 વસ્તુ પૂછી હોય તો તમે ત્રણેયના પાર્ટ્સ એડ્રેસ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે જ એક્ઝામિનર તમને, અગર 10 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમને વધારે માર્ક્સ આપી શકે. લાઈક મોર દેન 50% માર્ક્સ હું ગણું છું કે વધારે માર્ક્સ હોય છે, હે ને. તો 6 માર્ક્સ આપી શકે અગર તમે બધા જ પાર્ટ એડ્રેસ કરો ક્વેશ્ચનના. ઓકે, તો ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન શુડ બી એડ્રેસ્ડ વેરી નાઇસલી. પછી હવે કન્ક્લુઝન. કન્ક્લુઝન માં હું મારા પોતાના આન્સર્સ મેં આ ગ્રુપમાં અપલોડ કર્યા છે, તમે એમાં જોજો કે કેવી રીતે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝનમાં તમે ડિફરન્શિએટ કરી શકશો. અને એવી રીતે જ તમારે પણ એવી રીતે જ લખવાનું છે કે ડિફરન્શિએટ થાય. ઇન્ટ્રોડક્શન પછી હેડિંગ મારવાનું છે, કે જે બોડીમાં પૂછ્યું હોય એનું એને બોક્સ કરવાનું છે. આ બધી પ્રેઝન્ટેશન બહુ મેટર કરે છે ટુ ફેચ ધ માર્ક્સ. અને ઇન ધી એન્ડ આપણે આ બધું વાંચીએ જ એટલે છે કે આપણને માર્ક્સ મળે. તો આપણે એ વસ્તુનો ખ્યાલ રાખશો. અને આઈ વિલ ડિસ્કસ ફ્યુ ઓફ માય એથિક્સ આન્સર્સ અગર ટાઈમ પરમિટ કરે તો. ઓકે, અપલોડ તો મેં કર્યું છે ઉપર, બટ એક આખી ફૂલ એન્ડ ટેસ્ટ આઈ હેવ રિટન, તો આઈ વિલ અપલોડ દેટ ઓલ્સો.
કન્ક્લુઝનમાં યુ હેવ ટુ બી વેરી ઓપ્ટિમિસ્ટિક. આપણે એવું બધા આગળ સાંભળવું છે કે ફ્યુચર વિઝન હોવું જોઈએ, કન્ક્લુઝન કે જે પૂછ્યું એના રેલેવન્ટ હોવું જોઈએ, એન્ડ કીપ ઇટ વેરી શોર્ટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કન્ક્લુઝન બહુ શોર્ટ હોવું જોઈએ. મેં ઘણા પેપર્સ જોયા છે because અહીંયા આઈ એમ એસોસિએટેડ વિથ ફ્યુ ઓફ ધ ગુડ કોચિંગ્સ. તો હાફ પેજનું કન્ક્લુઝન દે રાઇટ. ઇટ ઇઝ નોટ રેલેવન્ટ. જે એક્ઝામિનર હશે એ વાંચશે પણ નહીં એટલું. he will just get બહુ આમ એંગ્રી ને પિસ્ડ ઓફ થઈને એ નહીં વાંચે એ આખું. તો એટલે જેમ કે શોર્ટ કન્ક્લુઝન રાખો, જેમ કે વાસુદેવ કુટુંબકમ છે, વન અર્થ વન ફેમિલી, એવું કંઈ મતલબ એવું કંઈ રાખો જે બહુ એનર્જેટિક ને પોઝિટિવ હોય, કે એક હોપ આપે છે કે હા આગળ વસ્તુ પોસિબલ છે, ઇટ્સ વેરી મચ ડુએબલ. ઓકે, નાઉ વિલ કમ ટુ ધ અધર પાર્ટ, દેટ ઇઝ વેલ્યુ એડિશન. તો વેલ્યુ એડિશન કેવી રીતે કરશું આપણે? આ બહુ લેટર સ્ટેજીસમાં આવે. પહેલાં તો આપણે આન્સર્સ અને આઈ વિલ ઓપન ધ ગ્રુપ. એમાં અમુક ટાઈમ પછી, મેન્સના થોડાક ટાઈમ પહેલાં આપણે આન્સર રાઇટિંગ ને મોક્સ ને એ બધું કરશું. તો એમાં વોટ યુ કેન ડુ, જ્યારે એ સ્ટેજ પહોંચી જાઓ કે આન્સર લખ્યો હોય, તો દેન વી કેન ડુ વેલ્યુ એડિશન. એની પહેલાં વેલ્યુ એડિશનનું કોઈ કામ નથી. એટલે આ સ્ટેજને તમે તમારા પ્રિપેરેશનમાં બહુ થોડા લેટર સ્ટેજીસમાં રાખજો. પહેલાં તો જે બેઝ હોય એ હોય ને, વેન યુ બિલ્ડ અ બિલ્ડિંગ, તો પહેલાં ફર્સ્ટ ફ્લોર બનાવશો ને, યુ વિલ પુટ રોડ્સ એન્ડ દેન ઉપર બીજા ફ્લોર્સ બનશે. એ ડાયરેક્ટલી ઉપરના ફ્લોર્સ નહીં બની જાય. તો ગીવ અટેન્શન ટુ દેટ. વેલ્યુ એડિશન માટે કોટ્સ રિલેટેડ ટુ ધ થીમ્સ, જે આપણે પીવાયક્યુની થીમ્સ ડિસ્કસ કરશું. જેમ કે કોટ તમે આ કીધું કે કાયદાની અદાલત કરતાં પણ ઊંચી એક અદાલત છે અને તે છે અંતરાત્માનો અનાદર. ઓકે, દેટ ઇઝ કોટ ઓફ કોન્શાયન્સ. તો એવા બધા જે થોડાક ફિલોસોફિકલ હોય, વી કેન યુઝ દેટ. એક્ઝામ્પલ્સ આપી શકાય વધારે વેલ્યુ એડિશનમાં, જેમ કે સ્ટેટિકના પણ એક્ઝામ્પલ્સ અને કરંટના એક્ઝામ્પલ્સ. તો સ્ટેટિકના એક્ઝામ્પલ્સ જેમ કે હિસ્ટ્રી, આઈ ટોલ્ડ યુ એન્શન્ટ, મેડાઇવલ ને મોડર્ન. એન્શન્ટમાં આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કે હરપ્પન સિવિલાઇઝેશન હતું, તો એનો એક્ઝામ્પલ આપી શકીએ કે કેવી રીતે ત્યારે બહુ સેક્યુલર એટમોસ્ફિયર હતું, કોઈ કાસ્ટિઝમ નહોતું, અને સોસાયટી બહુ ઇન્ક્લુસિવ હતી, બધા હળીમળીને રહેતા. કેમ કે બહુ વધારે ટેમ્પલ કન્સ્ટ્રક્શન એવું નહોતું, વર્શિપ ઓફ નેચર હતું, ડિવાઇન માનતા નેચરને. તો કોઈ નેચર કન્ઝર્વેશનનું પણ ઇકોલોજીકલ ડાયલેમા પણ આવે, તો પણ ત્યાં પણ કહી શકાય કે વર્શિપ ઓફ નેચર જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં હતું, ઇટ શુડ સ્ટીલ બી પ્રેવલન્ટ ટુડે. અને પછી મેડાઇવલમાં આવીએ તો આપણે અકબરનું એક્ઝામ્પલ આપીએ કે કેવી રીતે પોઝિટિવમાં અકબરનું આપી શકાય, દિન ઇલાહી, અને નેગેટિવમાં દેવું હોય તો ઔરંગઝેબનું આપી શકાય કે હાવ હી ડિસ્ટ્રોયડ મેની ટેમ્પલ્સ, અને કેવી રીતે એટલે બીજા બધા જે રાજપૂત એન્ડ ઓલ હતા, દે ટર્ન્ડ અગેન્સ્ટ હિમ એન્ડ હી વોઝ કિલ્ડ. ઓકે, અને મોડર્નમાં સોશિયલ રિફોર્મ મુવમેન્ટ્સ કે ઇન્ડિયાને કેવી રીતે રાજા રામ મોહન રોય થઈ ગયા, કે કરસનદાસ મુલજી થઈ ગયા, અને બીજા બધા જે આપણે ઓર્ગેનાઇઝેશન્સ નહીં. વોટ આઈ વિલ સજેસ્ટ ઇઝ કે તમે ગુજરાત સ્પેસિફિક એક્ઝામ્પલ્સ વધારે આપશો ને, તો યુ વિલ ફેચ મોર માર્ક્સ. ઓકે, આર્ટ એન્ડ કલ્ચર પણ હોય, તો એમાં પણ માતાની પછેડી ને એવા બધા ટ્રાઇબલના અને એ બધા એક્ઝામ્પલ્સ આપશો, તો દેટ વિલ ડિસ્કસ ઇન GS1. બટ આ બધા એક્ઝામ્પલ્સ ગુજરાત સ્પેસિફિક આપશો તો યુ વિલ ફેચ મોર માર્ક્સ. એમ કરંટના અગર તમારે એક્ઝામ્પલ્સ જોતા હોય તો દેર ઇઝ વન વેબસાઇટ, ધ બેટર ઇન્ડિયા. એમાં તમને કરંટના એક્ઝામ્પલ મળી જશે. મેં તમને જે હમણાં એક્ઝામ્પલ કોટ કર્યું ઓફ ધ યંગ IAS ઓફ ઓડિશા, તો એ પણ તમને ત્યાં એનું મેન્શન દેખાશે જ. તો આ બહુ ઇટ્સ અ વેરી ગુડ વેબસાઇટ કરંટ એક્ઝામ્પલ્સ માટે. બીજું છે કે તમે ફ્રેઝીસ ભગવદ્ ગીતાના યુઝ કરી શકો. મેં મારા ઉપર જે આન્સર્સ અપલોડ કર્યા છે, આઈ ડોન્ટ નો એ વાળો આન્સર અપલોડ કર્યો છે કે નહીં, બટ આઈ હેવ યુઝડ ધ ફ્રેઝીસ ઓફ ભગવદ્ ગીતા એન્ડ રામાયણ. આપણે કૃષ્ણ ભગવાનને કોટ કરી શકીએ, નિષ્કામ કર્મ જે છે એમાં કીધેલું, તો એ વી કેન રાઇટ, અને એના ઉપર જ આપણે એક
ગવર્મેન્ટનું પ્રોગ્રામ પણ ચાલે છે મિશન કર્મયોગી ફોર સિવિલ સર્વન્ટ્સ. તો એનો આઈડિયા આ જ છે નિષ્કામ કર્મ, કે વિધાઉટ તમે એક્સપેક્ટેશન તમારું કામ કરો, રિઝલ્ટ્સનું બહુ નહીં વિચારો. ઓકે, તો જ્યારે આનું હોય મિશન કર્મયોગી સિવિલ સર્વન્ટ્સનું આવે, તો ઇન ધ કન્ક્લુઝન તમે આ લખી શકો કે નિષ્કામ કર્મ એઝ ઓલ્સો રાઇટલી centralized in Mission Karm Yogi on Civil Service Day by PM Narendra Modi highlights the need of the hour. બહુ જ સ્વીટ, સિમ્પલ અને ગ્રેસફુલ કન્ક્લુઝન છે. એન્ડ લેટ મી બી વેરી ઓનેસ્ટ, જ્યારે તમે આવા કન્ક્લુઝનથી કન્ક્લુડ કરો ને, તો એક્ઝામિનર ઇઝ વેરી 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 હેપી, અને બીજું એ બહુ પોઝિટિવ ફીલ થાય. તો ઓબ્વિયસલી હી વિલ ગીવ યુ માર્ક્સ. ઠીક છે. બીજું એક એક્ઝામ્પલ છે વાસુદેવ કુટુંબકમ. ક્યારેક આમાં કેસ સ્ટડીમાં એ પણ બતાવશે કે 2 રિલિજનના લોકો વચ્ચે મે બી દંગા થયા છે, કાસ્ટ કોન્ફ્લિક્ટ થઈ છે, તો કેવી રીતે આપણા જે સેક્યુલર આઈડિયાઝ છે ઓફ વાસુદેવ કુટુંબકમ એને આપણે ફોલો કરવું જોઈએ. તો આ દેટ્સ વાય આ જે બધા ફ્રેઝીસ, આ તો 2 એક્ઝામ્પલ છે, આમાં બહુ બધા ફ્રેઝીસ છે, તમે સંસ્કૃતના ફ્રેઝીસ પણ કોટ કરી શકો. ઓકે, બીજું તમે જે વાઇઝ વર્ડ્સ છે, વી આર ટોકિંગ ધીસ ઓફ વેલ્યુ એડિશન. ઠીક છે, આ બધું વેલ્યુ એડિશનની જેમ કામ કરશે. બીજું તમે કરી શકો કે જે વાઇસ વર્ડ્સ હોય ઓફ ઇન્ડિયન લીડર્સ, જેમ કે ગાંધીજીના, સરદાર પટેલના, રતન ટાટાનું તમે કોટ કરી શકો કે કેવી રીતે એનું જે CSR કંપનીનું 6 to 7% ઓફ પ્રોફિટ્સ એઝ CSR આપી દે છે. CSR ઇઝ વોટ? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એમાં એ એઝ ડોનેશન હી ઇઝ ગિવિંગ. બીજું તમે નારાયણ મૂર્તિ જે છે એનું એક્ઝામ્પલ કોટ કરી શકો. નારાયણ મૂર્તિ હેઝ ગિવન ધ કન્સેપ્ટ ઓફ કમ્પેશનેટ કેપિટલિઝમ, દયાળુ મૂળવાદ. કે તમે જે કેપિટલિસ્ટ છે, જે બહુ પૈસા કમાય છે, આપણા જે નેચરને એક્સટ્રેક્ટ કરે છે, જે માઇનિંગ ને બધું કરતા હોય કેપિટલિસ્ટ, બધી લીસ ઉપર કોલસાની માઇનો ને બધું લીધું હોય, તો એનાથી કેટલું એન્વાયરમેન્ટને હાર્મ થાય છે. તો નારાયણ મૂર્તિ સેઝ કે કેપિટલિઝમ સારી વસ્તુ છે, પણ સાથે સાથે કમ્પેશન, મતલબ દયા પણ રાખો તમે. તો એટલે એમ કહે છે કે પ્રોફિટ સાથે સાથે યુ ડુ ચેરિટી, યુ ડોનેટ, અને એ વસ્તુનું ધ્યાન રાખો. જેમ કે ફેક્ટરીઝ છે, તો મે બી અગર ટેક્સટાઇલ, આપણે પોતે જ ગુજરાતમાં ઇઝ અ ટેક્સટાઇલ હબ, તો જે બધું કેમિકલનું પાણી હોય, મે બી આપણે એને ડાયરેક્ટલી ન જવા દઈએ અને થોડુંક એનું ટ્રીટમેન્ટ કરીએ, તો એ એસિડ્સ ને બધું કેમિકલ્સ ન્યુટ્રલાઇઝ થઈ જાય, ને પછી સો દેટ જે આપણી મરાઇન ઇકોસિસ્ટમ છે, પાણીમાં જે ઇકોસિસ્ટમ છે, એ ખરાબ ન થાય. તો દેટ ઇઝ વોટ ઇઝ કમ્પેશનેટ કેપિટલિઝમ, કે થોડુંક આપણે આપણું છોડીને બીજાનું વિચારીએ. હી ઇઝ નોટ અગેન્સ્ટ ધ પ્રોફિટ્સ. જે કેપિટલિસ્ટ લોકો જે પ્રોફિટ કરે છે એના અગેન્સ્ટ નથી, પણ સાથે સાથે એક એમ્પથી હોવી જોઈએ કે એક સોસાયટીમાં ખાલી આપણે જ નથી રહેતા, એન્ડ દેર આર અધર સ્ટેક હોલ્ડર્સ, કે આપણા એક્શનથી એ લોકોને હાર્મ થાય. BR આંબેડકર છે, નરેન્દ્ર મોદીને યુ કેન કોટ. ઓકે, અને બીજું કે ડેટા રિપોર્ટ્સ, જેમ કે કરપ્શનનું કાંઈ આવ્યું, તો કરપ્શન પરસેપ્શન એક ઇન્ડેક્સ આવે છે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ એક NGO છે એનો, તો ઇન્ડિયાનો રેન્કિંગ એમાં બહુ લો છે. દેટ મીન્સ કે વી આર વેરી હાઈ ઇન કરપ્શન. તો એ કોટ કરી શકો. એક ફ્રી એન્ડ ફેર મીડિયાનો જે રિપોર્ટ આવે, અને બીજું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કોટ કરો. એમાં ગુજરાતની શું રેન્કિંગ છે, લિટરસી રેટ આપણે ગુજરાતનું આગળ છે તો કેમ છે, અને બીજા બધા સ્ટેટ્સ મે બી દે આર લિટલ બિહાઇન્ડ ગુજરાત, તો એ છે. બીજું એજ્યુકેશનનું આવે, અને બીજું હેલ્થ વાઇઝ આવે, તો કેવી રીતે ગુજરાત ગવર્મેન્ટ છે એ બજેટમાં હેલ્થ એલોકેશન વધારે હોય છે, અરાઉન્ડ 6 to 7%, આઈ એમ નોટ શ્યોર, પણ જે નેશનલ એવરેજ છે એના કરતાં વધારે હોય છે. તો એના લીધે દેર આર બેટર રિઝલ્ટ્સ એમ. So now we'll talk about the current examples. ક્યાંથી we have discussed this part ઉપર ડિસ્કસ કર્યું, અને મને હજી એક વસ્તુ શેર કરવી હતી કે ડુ નોટ ઓવર એમ્ફસાઇઝ ઓન ધીસ. મતલબ એક્ઝામ્પલ તમારા આન્સરમાં અગર 1-2 એક્ઝામ્પલ હોય તો પણ ચાલશે, એવું જરૂરી નથી કે હરેક પોઈન્ટ પછી એક્ઝામ્પલ જ દેવું. ઇફ દેર આર 1 or 2 એક્ઝામ્પલ, દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. અને કોઈક એક્ઝામ ક્વેશ્ચનમાં ઇવન ઇફ યુ ડોન્ટ રાઇટ એક્ઝામ્પલ, દેટ ઇઝ ટોટલી ફાઇન. ઓકે, એન્ડ અવોઇડ ગિવિંગ કોન્ટ્રોવર્શિયલ એક્ઝામ્પલ્સ. કોન્ટ્રોવર્શિયલ એક્ઝામ્પલ્સ એટલે થોડાક જે પોલિટિકલ
પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, જેમ કે રાહુલ ગાંધી ને એ બધાને કોટ કરવું નહીં પેપરમાં, કેમ કે આપણને ખબર નથી ને કે એક્ઝામિનરનું માઇન્ડસેટ કેવું હોય. એ અગર પ્રો કોંગ્રેસ હોય કે પ્રો કોઈ પણ પોલિટિકલ પાર્ટી તરફ હોય, પ્રો ગાંધી હોય, પ્રો રાહુલ ગાંધી કે પ્રો મોદીજી, તો વી ડોન્ટ નો. અને એઝ એન એડમિનિસ્ટ્રેટર ન્યુટ્રાલિટી એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને જે ઇન્ડિયાએ તો બહુ સ્ટાર્ટિંગથી ફોલો કરી છે વેન ઇટ ગોટ લિબરેટેડ. નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ ઇન્ડિયા હેઝ ઓલવેઝ ફોલોડ NAM. તો એ તમારે પણ અત્યારે ફોલો કરવાનું છે. યુ ડોન્ટ હેવ ટુ ટેક એની ઓર શો એની પોલિટિકલ બાયસ. ઓકે, નાઉ હવે જો એક્ઝામ્પલ્સની લિસ્ટ બનાવી હોય તો આઈ હેવ ફ્યુ સજેશન્સ. મેં પણ એવી રીતે જ બનાવેલી છે. ઇફ યુ વોન્ટ આઈ અપલોડ ઇટ ઇન ધ ગ્રુપ, બટ આઈ વિલ સે કે બધા પોતપોતાની લિસ્ટ બનાવો, બિકોઝ આ પ્રોસેસ જ એક એવી વસ્તુ છે લિસ્ટ બનાવવાનો કે તમને યાદ રહેવા મળશે પોતે, અને તમારા આન્સર્સમાં ઓટોમેટિક આવવા મળશે એ એક્ઝામ્પલ્સ. તો સિલેબસમાં જે જે ટર્મ્સ છે એનું, જેમ કે આઈ હેવ મેન્શન કે એમ્પથી છે, કમ્પેશન છે, ડ્યુટી બિફોર સેલ્ફ, આ બધાને સેગ્રીગેટ કરીને એના એક્ઝામ્પલ્સ એક એક બનાવી લો. અને જો એક્ઝામ્પલ્સ પણ છે એ પણ ડાયવર્સ ફિલ્ડમાંથી લો. ક્યારેક સ્પોર્ટ્સમાંથી લો, ક્યારેક સિટીઝન્સ ઓફ કેવી રીતે નોર્મલ સિટીઝન્સે ચેન્જીસ લાવ્યા છે થ્રુ ઇનોવેશન, એનો આપો. સોશિયલ વર્કર્સ, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ જે છે કે જે બિયોન્ડ ડ્યુટી જઈને દે આર ડુઈંગ સમથિંગ ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ. બેસ્ટ કેસ સ્ટડી છે એના એક્ઝામ્પલ બનાવો, જેમ કે આપણે આ ડિસ્કસ કર્યું સોશિયલ ઓડિટ લો ઓફ મેઘાલયા, હે ને? તો એવા જે બેસ્ટ કેસ સ્ટડીઝ હોય ને એની એક લિસ્ટ બનાવો. અને બીજું, that I already gave you pro tip કે examples of GS 1 2 3 4 ને આ પેપરમાં પણ યુઝ કરો. જેમ કે અહીંયા I will give you one another example કે કેવી રીતે જીવન પ્રમાણપત્ર સર્ટિફિકેટ્સ હોય છે એલ્ડરલીઝ માટે, જે આપણા વડીલો છે એની માટે હોય છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની. તો એમાં શું કરે એ લોકો કે એ લોકોને જે પણ પેન્શનનું હોય ક્વેરીઝ અને પેન્શન રિલેટેડ અને બીજી સ્કીમ્સ, વયા વંદના સ્કીમ, એ બધી સ્કીમ્સ ઇન્ક્લુડ કરીને, તો આને GS1માં કેવી રીતે યુઝ કરશું કે કઈ એલ્ડરલી ઉપર પૂછશું કે પછી કઈ ટેકનોલોજી પર પૂછશું, બીકોઝ આ બધું ઓનલાઈન થઈ શકે ઇન ધ બ્લિંક ઓફ એન આઈ. જે શું કહેવાય એનું સ્કીમનું જે ઓથેન્ટિકેશન હોય ને, દેટ ઇઝ થ્રુ રેટિના. તો એનાથી એ લોકો અવેલ કરી શકે બેનિફિટ્સ. તો ઈ ગવર્નન્સમાં યુઝ કરી શકો. ઇન GS2 તમે એને ટેકનોલોજી દેખાડવું હોય કે કેવી રીતે આ બધી જે સ્કીમ્સ છે જીવન પ્રમાણપત્ર સર્ટિફિકેટ, એ હજી સુધી બધા એલ્ડરલી સુધી નથી પહોંચી. વાય? બીકોઝ ઓફ બ્યુરોક્રેટિક હર્ડલ્સ, બીકોઝ ઓફ રેડ ટેપિઝમ, બીકોઝ ઓફ કરપ્શન. તો તમે GS2માં આ એક્ઝામ્પલને એવી રીતે લખી શકો. GS3માં યુ વિલ મેન્શન ફ્રોમ મે બી ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તો કેટલું આપણે એલ્ડરલી પોપ્યુલેશનને એલોકેશન્સ આપીએ છીએ. ડેમોગ્રાફી અત્યારે વધતી જાય છે, પોપ્યુલેશન જનજાતિ બધી વધતી જાય છે, તો અને એમાં પણ વડીલોનું પોપ્યુલેશન તો ઓર વધતું જાય છે. તો કેવી રીતે વધારે એલોકેશનની જરૂર છે. અને GS4માં તમે આનું એક્ઝામ્પલ એ રીતે કોટ કરી શકો કે કેવી રીતે સ્મૂથ ટ્રાન્ઝિશન ઓફ ફંડ્સ થાય છે, કે મે બી હાઉ એલ્ડરલીઝ માટે એમ્પથેટિક કમ્પેશનેટ બિહેવિયર છે. અને ઓલ્સો કે અગર જે આ રેટિના પ્રિન્ટ ન ચાલતી હોય તો ધીઝ એલ્ડરલીઝ કેન ગો ટુ ધી ઓફિસ ડાયરેક્ટલી એન્ડ અવેલ ધ બેનિફિટ્સ. હે ને? મતલબ આમાં બે ઓપ્શન્સ એ લોકોએ સેટ કર્યા છે. મતલબ વિઝનરી સ્કીમ છે. અને બીજું કે લોટ ઓફ એમ્પથી, કેમ બધા જે વડીલો હોય છે એ ડિજિટલી લિટરેટ નથી હોતા, બધા પાસે ફોન નથી હોતો, સ્માર્ટફોન્સ. તો હાઉ ઓલ્ટરનેટ વેઝ એક જ સ્કીમના આપવા જોઈએ ફોર એલ્ડરલી પોપ્યુલેશન. એમ તો થઈ ગયા GS 1 2 3 4 ને, મતલબ આ એક જ એક્ઝામ્પલ છે. બટ આમાં મને વાર શેમાં લાગી કે બ્રેન સ્ટોર્મિંગ કરતા કેવી રીતે હું GS1માં યુઝ કરીશ, GS2માં યુઝ કરીશ, GS3 એન્ડ અગેન 4. ઓકે, now we'll come to the other part, PYQs and practice. PYQs are very much important, કેમ કે અત્યારે GPSCના તો PYQ છે નહીં, કેમ કે હમણાં રિસેન્ટલી એથિક્સ એડ થયું છે. તો વોટ વિલ ડુ, આપણે UPSCના જે PYQ છે એનાથી અન્ડરસ્ટેન્ડ કરશું.
તો આમાં જે યુપીએસસીના પીવાયક્યુ છે એનાથી તમને શું મતલબ વોટ ઇઝ ધ રેલેવન્સ? તો તમને એક તો ફેમિલિયારિટી મળશે સબ્જેક્ટ સાથે કે તમારે કેટલું ડેપ્થમાં વાંચવાનું કે કઈ લેવલ સુધી વાંચવાનું. બીજું કે ક્વેશ્ચન્સ રિપીટ થાય. આ ક્વેશ્ચન્સ એમાં ઓબ્વિયસલી જીપીએસસીના જે એક્ઝામિનર છે દે વિલ ટેક અ વ્યૂ ઓફ યુપીએસસી ક્વેશ્ચન અને પછી જ ફ્રેમ કરશે, ડિરેક્ટલી ફ્રેમ નહીં કરે. બીજું એક ટોપિકને કવર કરવા માટે કેટલું ડેપ્થમાં વાંચવાનું છે, મતલબ બીકોઝ એથિક્સ એક થોડુંક ફિલોસોફિકલ થઈ જાય તો આપણને થાય કે નેવર એન્ડિંગ છે, બટ એવું નથી. અને હાઉ મચ ઇન ડેપ્થ ટુ પ્રિપેર ફોર એવરી ટોપિક એ ખબર પડશે. અને બેસ્ટ ઇઝ કે કોઈ રેન્ડમ કોચિંગના મોક પેપર્સ અટેમ્પ નથી કરવાના. આ જે પીવાયક્યુ છે એને આપણે એઝ અ મોક ટેસ્ટ આને જ પ્રેક્ટિસ કરશું આગળ. The same questions are being coming again and again and જેમ કે empathy and compassion છે. Empathy and compassion are some of the vital attributes that facilitate civil servants to be more competent. Suitable examples પૂછ્યા છે. પછી પાછી 5 ethical traits જે civil servants માં હોવી જોઈએ. થર્ડ ક્વેશ્ચનમાં again identify 10 essential values that are needed in public servant. સમજો છો, સેમ વસ્તુ દે આર આસ્કિંગ. સી ધ ફિફ્થ ક્વેશ્ચન કે 3 બેસિક વેલ્યુઝ એવી યુનિવર્સલ હોવી જોઈએ કન્ટેક્સ્ટ ઓફ સિવિલ સર્વિસીસ. તો અગેન સેમ થિંગ. તો આનાથી એ ખબર પડી જાય કે આપણે એ તો કરીને જવાનું જ છે કે કેવી વેલ્યુઝ જે છે એ સિવિલ સર્વન્ટમાં હોવી જોઈએ. વી શુડ નો દેટ. ઓકે, આ એનાલિસિસ બુકલેટ છે. આઈ વિલ શેર ધીસ ઇન ધ ગ્રુપ. ઇંગ્લિશ અને હિન્દીમાં પોસિબલ હોય તો આઈ વિલ શેર દેટ. ઓકે, now the most important part, it is the case study. આ પાર્ટનું રેલેવન્સ આઈ કેન નોટ એક્સપ્લેન, બહુ જ વધારે હોય છે આપણા પેપરમાં, એટલીસ્ટ જેમ આપણે બિગનિંગમાં ડિસ્કસ કર્યું. તો જે થિયરી આપણે જે વાંચી છે એને આપણે કેવી રીતે કેસ સ્ટડીમાં યુઝ કરશું, વી વિલ સી દેટ. જેમ કે કેસ સ્ટડી ઇઝ નથિંગ બટ એપ્લિકેશન ઓફ કેસ સ્ટડી. આ ઇનડાયરેક્ટ ટેસ્ટ છે આપણું જે એથિકલ નોલેજ જે આપણે ગેઇન કર્યું. હું જે કહેતી હતી કે એક્ઝામ્પલ્સની લિસ્ટ બનાવો, ફ્રેઝીસની લિસ્ટ બનાવો, વેલ્યુ એડિશનની લિસ્ટ, વેલ્યુ એડિશનમાં કઈ કઈ વસ્તુ એડ કરો, એ બધું જ આપણે કેસ સ્ટડીમાં યુઝ કરશું. કેસ સ્ટડી ઇઝ ધ જે બધું વાંચેલું છે ઇટ વિલ એક્ટ લાઈક અ ફાઉન્ડેશન ફોર અવર કેસ સ્ટડી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ થિંકિંગ લાઈક એન એડમિનિસ્ટ્રેટર. જે ક્વોલિટી જીપીએસસી અને યુપીએસસી બે સીક કરે છે. 4 ક્વોલિટીઝ જે હોવી જોઈએ, ઇન્ટેગ્રિટી, ઇમ્પાર્શિયાલિટી, ડેડિકેશન, ઓબ્જેક્ટિવિટી, એ બધું આઈ ડિસ્કસ કે કેવી રીતે એ શો થશે. આપણે આગળ હજી વધારે ડિસ્કસ કરશું કે આ એમ્પથી, ટોલરન્સ એન્ડ કમ્પેશન તો આપણે ડિરેક્ટલી જીપીએસસીના સિલેબસમાં આપ્યું છે કે વલ્નરેબલ સેક્શન્સ માટે તમારે આ વેલ્યુઝ હોવી જોઈએ. હવે જે કેસ સ્ટડી દે વિલ આસ્ક એની બહુ મેજર થીમ્સ છે. એ થીમ્સના ઇર્દ ગિર્દ એ લોકો કેસ સ્ટડી પૂછશે. કેમ કે જે ડાયલેમાઝ હોય ને એ બહુ લિમિટેડ મતલબ હોય કે આ થીમ છે. એડમિનિસ્ટ્રેશન એક થીમ છે, એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ ડાયલેમા, કે પર્સનલ વર્સિસ પ્રોફેશનલ, કે તમે તમારા ફેમિલીને જોશો કે પછી તમે તમારા જે ડ્યુટી છે, જે સિટીઝન્સ છે, જેની રિસ્પોન્સિબિલિટી તમારા ઉપર છે, તમે એને પહેલા પ્રેફરન્સ આપશો. તો આ બહુ ડાયસી સિચ્યુએશન થઈ ગઈ ને કે તમે ફેમિલીને મૂકી પણ ન શકો અને જેની રિસ્પોન્સિબિલિટી તમે લીધી છે એને તમે ઇગ્નોર પણ ન કરી શકો. તો ધીસ ઇઝ અ ડાયલેમા. ધીસ ઇઝ કોલ્ડ કે ડાયલેમા એક આવી ગયો. તો એ થીમ હશે. બીજી કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે એમાં તમારો ફાયદો થતો હશે અને સામેવાળાનો પણ ફાયદો થતો હશે, પણ આ વસ્તુ ખોટી છે. તો એક બાજુ તમારું મન એમ કહેશે કે આ વસ્તુ કરી લો, બીજી બાજુ એમ થતું હશે કે જે હું કરી રહ્યો છું એ મારા ભાગનું નથી. વોટ એવર જે બ્રાઇબ એ લઈ રહ્યો છે એ એના ભાગની નથી. એ તો એનું કામ છે ને સર્વિસ કરવાનું, એટલે એને કરવું પડે. એની માટે હી ડઝન્ટ હેવ ટુ ટેક એક્સ્ટ્રા મની ફ્રોમ પીપલ, જે બ્રાઇબ કહીએ, જે કરપ્શન કહીએ એ. તો કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. પછી એન્વાયરમેન્ટ એન્ડ સોશિયલ કન્સર્ન્સ, જેમ કે કોઈ ડેમ બનાવવાનો છે. આપણા ગુજરાતમાં જ્યારે સરદાર સરોવર ડેમ બનતું હતું ત્યારે પણ આ પ્રોબ્લેમ આવી હતી. અને અત્યારે જ્યારે રિવર ઇન્ટરલિંકિંગ થવાનું છે, કેન બેતવાનું, તો કાન્હા નેશનલ પાર્કમાં પણ સેમ પ્રોબ્લેમ છે કે આખું નેશનલ પાર્ક ડૂબી જવાનું છે. પ્રોબ્લેમ ત્યાં સુધી જ નથી અટકતી કે નેશનલ પાર્ક ડૂબી જવાનું છે. પ્રોબ્લેમ ઇઝ કે ત્યાં જે ઇન્ડિજિનિયસ ટ્રાઇબલ ગ્રુપ રહી છે, ત્યાંના જે વર્ષોથી જે પીવીટીજી ગ્રુપ છે ટ્રાઇબ્સનું, એ રહી છે,
એને ડિસ્પ્લેસ કરવું પડશે. એ લોકોની જમીન વહી જશે તો એ લોકોને ક્યાં રહેવાનું, ક્યાં ડિસ્પ્લેસ કરવાના, કેટલું કમ્પેન્સેશન આપવાનું, કેવી રીતે એ લોકોને કન્વિન્સ કરવાના, બીકોઝ ગવર્મેન્ટ કેનોટ ડુ ધીસ ફોર્સફુલી. કેમ કે બહુ બધા એનજીઓઝ એ લોકો સાથે હોય છે, જે એન્વાયરમેન્ટલિસ્ટ હોય, જે ઇકોલોજીકલ એનજીઓઝ હોય, તો એ બધા બહુ એક્ટિવ હોય છે. તો ગવર્મેન્ટ કેનોટ ફોર્સ ધેમ. તો કેવી રીતે આ સિચ્યુએશનને એઝ એન આઈએસ ઓફિસર, યા તમે અગર ડીએસપી ડીવાયએસપી છો કે તમે ડીસી છો, તો તમને આ રિસ્પોન્સિબિલિટી આપશે ટુ કન્વિન્સ. સો હાઉ વિલ યુ કન્વિન્સ? ધીસ ઇઝ એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ કન્સર્ન. બીજું ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ પોલિટિકલ પ્રેશર. અને ત્રીજું છે ક્રાઇસિસ મેનેજમેન્ટ. કંઈક જેમ કે અત્યારે થયું હતું બીકોઝ ઓફ ઓપરેશન સિંદૂર, આપણે આપણા જે બીજા કન્ટ્રીઝમાં જે લોકોને હતા, કે બીજા હમણાં યુક્રેન રશિયા કોન્ફ્લિક્ટ થઈ હતી, ત્યારે દેર વર મેની ઓપરેશન્સ ગોઈંગ ઓન. તો ત્યારે કેવી રીતે આપણા ઇન્ડિયન સિટીઝન્સને આપણે ઇવેક્યુએટ કરીએ? પહેલા એમાં સિટીઝન્સ હશે, પછી સ્ટુડન્ટ્સ હશે, પછી એલ્ડરલીઝ હશે, તમારી ફેમિલીઝ હશે, ત્યાંનો ઓફિસનો સ્ટાફ હશે. તો સૌથી પહેલા તમે કોને ઇવેક્યુએટ કરશો? વોટ વિલ બી ધ સિક્વન્સ? તમને ક્લિયરલી સિક્વન્સ પૂછશે એ લોકો, કે તમે સિક્વન્સ મેન્શન કરો કે તમે ઇવેક્યુએશન કયા સિક્વન્સમાં કરાવશો, અને યુ હેવ ટુ ગીવ વેલિડેશન ફોર દેટ, કે કેમ તમે આને જ પહેલા કરશો અને આને પછી, એમ. તો ધીસ ઇઝ ક્રાઇસિસ મેનેજમેન્ટ. તો આ જ થીમ્સ હોય છે જે વારાઘડે રિપીટ થાય છે. વોટ વિલ ડુ કે આ થીમ્સનું આપણે બેસિક ફ્રેમવર્ક રેડી કરશું, અને એનાથી કોઈ પણ જે કેસ સ્ટડી આવે એ આપણાથી જસ્ટિફિકેશન સાથે આપણે એને આન્સર કરી શકીએ. જેમ કે આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે 2023માં. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મસ્ટ ડિસાઇડ on an unscreened blood transfusion for a pregnant woman during a disaster. मतलब આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કે એક બાજુ there is so much to do, ક્રાઇસિસ છે, બધી જ વસ્તુની કમી છે, અને એક બાજુ બહુ સેન્સિટિવ સિચ્યુએશન છે કે આ પ્રેગ્નન્ટ વુમેનને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાનું છે. મતલબ અરેન્જમેન્ટ ઓફ ડોક્ટર્સ, અરેન્જમેન્ટ ઓફ હેલ્થ ફેસિલિટી, મેડિકલ જે ફેસિલિટીઝ હોય, ઇક્વિપમેન્ટ્સથી લઈને ઓલ ધ મેનેજમેન્ટ. તો એ છે. The another one is IAS officer Vinod is pressurized by an opposition politician to expose his corrupt chairman who is close to the ruling party. મતલબ ઓબ્વિયસલી પોલિટિશિયન્સ આરે બહુ વધારે પડતું ટસલ હોય છે ઓફિસર્સનું, બીકોઝ યુ નો વાય. કેમ કે બધા રિટર્નમાં ઓર્ડર્સ નથી આપતા, ઇટ ઇઝ ઓરલ ઓર્ડર્સ, અને પછી એને જસ્ટિફાઈ કરવું બાય એન ઓફિસર બીકમ્સ વેરી ટફ. તો આ બધી ક્વોલિટીઝ તમારી ચેક થશે કે કેવી રીતે તમે ડિસિઝન લ્યો છો. નાઉ વી કમ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, દેટ ઇઝ ફ્રેમવર્ક, જે હું તમને વાત કરતી હતી કે કેવું એક યુનિવર્સલ ફ્રેમવર્ક છે ફોર આન્સરિંગ. ધીસ ઇઝ 8 સ્ટેપ, 8 પગલામાં ડિવાઇડેડ છે, કે આનાથી તમે ડીકન્સ્ટ્રક્ટ એન્ડ કોન્કર કરી શકો એની કેસ સ્ટડી, જે આપણે 8 કેસ સ્ટડીમાંથી આવશે. It has taken a lot of effort આ વિચારવામાં, બીકોઝ અને લખવામાં અને આ પ્રિપેર કરવામાં, બીકોઝ એવરીથિંગ ઇઝ હેન્ડ રિટન. અને મોર ઇમ્પોર્ટન્ટલી કોઈ પણ વસ્તુ પોતે કરી લેવી બહુ ઇઝી હોય છે, પણ સાથે સાથે બીજાને પણ એ એટલા જ લેવલ ઉપર સમજાવવું અને એ જ લેવલની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી, ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ. તો આઈ હેવ ટ્રાય ટુ ડન દેટ. આઈ હોપ કે ધીસ ઇઝ વેરી બેનિફિશિયલ. તો વિલ સ્ટાર્ટ સ્ટેપ 1 થી. જેમ કે કેસ સ્ટડી હોય તો વિલ સી કે ઇન્ટ્રોડક્શન, એનું પહેલાં તો આપણે લખશું. ઇન્ટ્રોડક્શનમાં આપણે લખશું મોસ્ટલી ધ સમરી, એની જે જિસ્ટ હોય, વી વિલ રાઇટ દેટ. ઓકે. જેમ કે ધ અબવ કેસ સ્ટડી ઇન્વોલ્વ્સ, જે પણ એની જિસ્ટ હોય, આપણે 3-4 કેસ સ્ટડી સોલ્વ કરીને પણ જોશું, મે બી ઇન ધ નેક્સ્ટ વિડીયો. આ વિડીયોમાં તો ઇટ ઇઝ નોટ પોસિબલ, બટ એની પહેલાં લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે 8 સ્ટેપ્સ છે શું. ઇન્ટ્રોડક્શન લખશું આપણે, એમાં સમરી કે જે કેસ સ્ટડીની જિસ્ટ હોય, મે બી 4-5 લાઈન. બીજું આપણે લખશું કે બીજા પોઈન્ટ નાખીને કે સ્ટેક હોલ્ડર એનાલિસિસ ઓર મે બી સ્ટેક હોલ્ડર્સ લિસ્ટ. તો એમાં એ બધા સ્ટેક હોલ્ડર એટલે જે લોકોને આનાથી અફેક્ટ થતું હોય, પોઝિટિવ નેગેટિવ મેટર ન કરે, જે અફેક્ટ થતું હોય આપણે એ જ બધા સ્ટેક હોલ્ડરને લખવાના. જેમ કે મે બી આપણે સરદાર સરોવરનો લઈએ તો આપણે એ લખી શકીએ કે તમે જે ડીવાયએસપી છો, પછી ત્યાંના એસડીએમ,
પછી ત્યાંના જે રૂલિંગ પાર્ટીના પોલિટિશિયન હોય ઈ, પછી એડમિનિસ્ટ્રેશન, પછી યુ કેન રાઇટ એન્વાયરમેન્ટ, પછી ત્યાંના લોકલ જે NGOs હોય ઈ. સો આ બધા સ્ટેક હોલ્ડર, ધીસ ઇઝ કોલ્ડ સ્ટેક હોલ્ડર એનાલિસિસ. ઠીક છે. પછી આપણે સ્ટેપ 3 માં લખશું કે એથિકલ ઇશ્યુઝ અને વેલ્યુઝ ઇન કોન્ફ્લિક્ટ, કે કઈ બે વસ્તુ કોન્ફ્લિક્ટમાં છે. પબ્લિક ઇન્ટરેસ્ટ વર્સિસ પ્રાઇવેટ ગેઇન, જસ્ટિસ વર્સિસ મર્સી, લો વર્સિસ કોન્શાયન્સ, અને આપણે જેમ કે વાત કરી કે એન્વાયરમેન્ટ વર્સિસ સોશિયલ કન્સર્ન, હે ને, કે પછી એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન વર્સિસ યુ કેન સે કે ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ. ઓકે, તો આ એથિકલ ઇશ્યુઝ, એમ હેડિંગ યુ કેન પુટ એથિકલ ઇશ્યુઝ ઇન્વોલ્વડ એમ. પછી સ્ટેપ 4 છે કે આપણે ઓપ્શન કે કોર્સ ઓફ એક્શન લખવાનું છે. કે ઓપ્શન 1, જેમ કે આ એક્ઝામ્પલ હતું સરદાર સરોવરનું, એમાં ઓપ્શન 1 ઈ છે કે આપણે મે બી વી ટોક વિથ ધ લીડર્સ ઓફ ધ ટ્રાઇબલ, જે ટ્રાઇબલ ત્યાં છે, ટ્રાઇબ્સ, આદિવાસીઓ, એના લીડર સાથે વાત કરીએ આપણે. તો પછી આપણે એના આજે સ્ટેપ 5 છે કે એના મેરિટ ને ડીમેરિટ લખવાનું, કે મેરિટ અને ડીમેરિટ એટલે કે એનાથી શું ફાયદો છે અને એનાથી શું નુકસાન છે. એ રીતે મોસ્ટલી 4 ઓપ્શન લખવાના, કે સૌથી ઇઝી જે હોય ને સૌથી રેડિકલ ઓપ્શન. સૌથી રેડિકલ ઓપ્શન એ હોઈ શકે કે આપણે ફોર્સફુલી કા ઇમોશનલી થોડુંક એ લોકોને હેરાન કરીને એ લોકોનું ડિસ્પ્લેસમેન્ટ કરાવી દઈએ, મે બી, યા તો પછી એ લોકોને ખોટી લાલચ આપીને કે બીજા ફોરેસ્ટમાં આપણે એને કમ્પેન્સેટ કરશું. એવી રીતે મતલબ જે સૌથી સારામાં સારું અને સૌથી ખરાબમાં ખરાબ, આ બેન્ડવિડ્થ ફોલો કરવાની કેસ સ્ટડીમાં, એ ઓપ્શન્સમાં લખી દેવાનું, અને એના મેરિટ્સ અને ડીમેરિટ્સ તમારે લખવાના. મેરિટ્સ એટલે એનાથી શું ફાયદા છે, ડીમેરિટ્સ એટલે એનાથી શું નુકસાન છે. ઓકે, ધીસ ઇઝ સ્ટેપ 5. સ્ટેપ 6, હવે આ બધું તો તમે લખી દીધું કે આટલા ઓપ્શન્સ છે, આના આ મેરિટ છે, આનું આ ડીમેરિટ છે, પણ તમે શું કરશો, વોટ વિલ યુ ડુ? તો યોર ચોઝન પાથ, તમે જે ડિસિઝન લીધું હોય એ તમારે લખવાનું. ઇન ધ સ્ટેપ 7 વી રાઇટ જસ્ટિફિકેશન, કે તમે આ જ ઓપ્શન કેમ ચૂઝ કર્યું, કે તમે આ જ ફોલો કરશો, તમે આ કોર્સ ઓફ એક્શન, વાય ધીસ, કેમ પહેલું નહીં, કેમ બીજું નહીં, ખાલી આ જ. તમારે એની માટે જસ્ટિફિકેશન આપવાનું કે તમે આ કોર્સ ઓફ એક્શન એટલે કર્યું છે, બીકોઝ જસ્ટિફિકેશન માટે અમુક રૂલ હોય. તમે આમાં ગાંધીજીને કોટ કરી શકો, તમે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરી શકો, એ આપણે આગળ વાત કરશું કે તમે આ જસ્ટિફિકેશન તમે કેવી રીતે દઈ શકો એથિકલી. ઓકે, પછી અને એ ડિસિઝનને તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, હાઉ વિલ યુ ઇમ્પ્લિમેન્ટ, યુ હેવ ટુ સે દેટ. અને સ્ટેપ 8, જે હું કહેતી હતી કે તમારી જે આ બધી ક્વોલિટીઝ ચેક થશે, જે ઇવન સિલેબસમાં મેન્શન છે, કે એડમિનિસ્ટ્રેશન વિઝન, તમારામાં એ જે એક સારા એડમિનિસ્ટ્રેટરનું વિઝન છે કે નથી. જેમ કે તમે અગર ફ્યુચર રિફોર્મ્સ માટે એમાં સજેશન્સ આપો કે આપણે પોલિસી લાવવાની જરૂર છે, કે પોલિસી ચેન્જ કરવાની જરૂર છે, આપણે નવા ગવર્નન્સ મોડેલ લાવવાની જરૂર છે, કે આમાં આ લૂપ હોલ છે, મે બી GST નું હોય તો આ લૂપ હોલ. બીજું તમે સજેસ્ટ કરી શકો કે મેન્ડેટરી ટ્રેનિંગ મોડ્યુલ્સ હોવા જોઈએ, મે બી તમારા જુનિયર્સ હોય, જે સબ જુનિયર્સ હોય, એને કેવી રીતે તમે સેન્સિટાઇઝ કરી શકો કે એ લોકો વધારે સિટીઝન ફ્રેન્ડલી હોય, બીકોઝ સિટીઝન હારે ઇન્ટરેક્શન તો એ લોકોનો જ હોય છે. મે બી યુ આર એન IPS, તો એની પછી ઇવન DYSP નો એટલો ઇન્ટરેક્શન નથી હોતો સિટીઝન હારે. એની નીચે જે કોન્સ્ટેબલ્સ હોય, જે PSI હોય, એ બધાનો, તો એ લોકોના કેવી રીતે મેન્ડેટરી ટ્રેનિંગ મોડ્યુલ્સ રાખીએ આપણે, કે સિટીઝન ફ્રેન્ડલી બને થોડા, કે સિટીઝન્સ જે નાગરિકો છે એ લોકોને પોલીસથી ડર ન લાગે, બટ પોલીસને પોતાના ફ્રેન્ડ્સ માને. તો જે પણ કાંઈ ઇશ્યુઝ હોય, જે પ્રોબ્લેમ્સ થતી હોય, એ વિધાઉટ કોઈ બાયસ નોશન કહે. તો ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે મેન્ડેટરી ટ્રેનિંગ મોડ્યુલ્સ એમ. અમેન્ડમેન્ટ્સ ટુ ધ કન્ડક્ટ રૂલ્સ, જેમ કે સિવિલ સર્વિસ કન્ડક્ટ, મેં કીધું કે અમેન્ડમેન્ટ્સ હોવી જોઈએ આર્ટિકલ 311 ને 12 માં, કેમ કે એ પ્રોટેક્શન આપે છે વધારે જ સિવિલ સર્વન્ટ્સને, એ લોકોને કે જોબ સિક્યોરિટીનું પ્રોટેક્શન હોય છે, કંઈક જેલ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ ઓફ એવું હોય છે. તો એમાં થોડા અમેન્ડમેન્ટ્સ લાવવાની જરૂર છે કન્ડક્ટ રૂલ્સમાં, એ તમે સજેસ્ટ કરી શકો. ઓલ રાઈટ, સો ધીસ વોઝ ધ 8 સ્ટેપ. આજ મોસ્ટલી ફરીને એ લોકો કેસ સ્ટડીમાં આ જ પૂછશે. તો તમે આ એક 8 સ્ટેપ, આને થોડાક મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે. એ PDF વધારે મોટી થઈ જાય તો આમાં નાખત તો આઈ વિલ શેર દેટ PDF, પ્રિન્ટેડ PDF છે.
તો આ એની સમરી મેં આમાં લખી છે, જસ્ટ ટુ એક્સપ્લેન યુ. તો this is the 8th step. 8 કેસ સ્ટડી છે, યુ વિલ ટેકલ ઇટ, આઈ નો યુ વિલ ટેકલ ઇટ. અને આ જે હું કહેતી હતી કે ઓથેન્ટિક જસ્ટિફિકેશન આપવું હોય તો એના અમુક પિલર્સ હોય છે, જેમ કે એથિકલ પિલર, કે તમે તમારી ડ્યુટી ને નિભાવો છો, અને જે મોરલ જે તમારા રૂલ્સ છે, કેમ કે મને ખબર હોય છે શું રાઈટ છે શું રોંગ, તો એને ડ્યુટી બેઝડ એથિક્સ કહેવાય. ડિયોન્ટોલોજી આ ઇમાન્યુઅલ કાન્તે આપી હતી. તમે એથિક્સ થોડુંક વાંચો ને તો તમને આ બે કન્સેપ્ટ તો આવશે, ડિયોન્ટોલોજી એન્ડ યુટિલિટેરિયનિઝમ. કે કોન્સિક્વન્સ બેઝડ એથિક્સ એ એમ કહે છે કે તમે ભલે રસ્તો કોઈ પણ પકડો, સારો ખરાબ એનાથી ફરક નથી પડતો. ફરક એનાથી પડે છે કે જે કોન્સિક્વન્સ, જે એન્ડ રિઝલ્ટ છે એ સારું છે કે નહીં. તો તમે અગર રસ્તો પણ ખરાબ લીધો હશે તો એ રાઈટ છે. ખેર આ બધા વ્યૂ પોઈન્ટ્સ છે. આપણે અહીંયા વી વોન્ટ આર્ગ્યુ કે કયો રાઈટ છે કયો રોંગ છે, બટ જસ્ટ આ બધા વ્યૂ પોઈન્ટ છે. તો જસ્ટિફિકેશન જ્યારે દેવું હોય તો આ બધા જે મે બી ફિલોસોફર્સ છે, થિંકર્સ છે, એને આપણે આધારિત રાખીને આ મેન્શન કરવાનું. બીજું એક કોન્સ્ટિટ્યુશનલ પિલર છે બંધારણનો, કે પ્રિએમ્બલની જે વેલ્યુઝ છે, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી અને બ્રધરહુડ. જેમ કે કાસ્ટ કોન્ફ્લિક્ટ થઈ તો તમે એમાં મેન્શન કરી શકો ને કે બ્રધરહુડ છે, અને કેવી રીતે આપણી પ્રિએમ્બલની વેલ્યુઝ હાઇલાઇટ એન્ડ ગીવ અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ ટુ ફ્રેટર્નિટી એન્ડ બ્રધરહુડ, સચ શુડ બી ફોલોડ, એવી રીતે. બીજું છે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, જે કોન્સ્ટિટ્યુશનમાં જે આઈડિયાઝ છે આપણો, કે કેવી રીતે સેક્યુલર સોસાયટી હોવી જોઈએ અને ઇક્વાલિટી હોવી જોઈએ. તો ઓલ ઓફ દેટ બેસિક સ્ટ્રક્ચર જે છે એ. પછી આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરી શકીએ, કે રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ ડિગ્નિટી, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ ઓક્યુપેશન. તો મતલબ એ બધી તમે અગર આ કોટ કરો ને તો બહુ ઓથેન્ટિક અને વેલિડેટ થઈ જાય કે તમે જે સ્ટેપ્સ લીધા છે એ કરેક્ટ છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે સુપ્રીમ કોર્ટની જજમેન્ટ્સ. આ બહુ જ વધારે મતલબ પર્સનલી મને બહુ રેલેવન્ટ લાગે કે જ્યારે તમે કોઈ સુપ્રીમ કોર્ટની જજમેન્ટ કોટ કરો. જેમ કે એક છે MC મહેતા કેસ. MC મહેતા કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ. પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ એટલે કે જેણે પોલ્યુશન કર્યું હોય એ પે કરે. સુપ્રીમ કોર્ટ વોઝ રેફરિંગ પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ કે જે આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે, જે બહુ બધા કાર્બન એમિશન કરે છે, બહુ એર પોલ્યુશન એનાથી થાય છે. દિલ્હીમાં તો ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટ કેસ. એવરી વિન્ટરમાં અહીંયા સ્કૂલ્સ બંધ હોય છે, કેમ કે પોલ્યુશન એટલું થઈ જાય છે કે એર ક્વોલિટી જે ઇન્ડેક્સ છે AQI એક્સ્ટ્રીમલી હાઈ થઈ જાય છે. દિલ્હી કમ્સ ઇન ધ ટોપ 10 ઓફ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ. તો MC મહેતા કેસમાં એ જ સુપ્રીમ કોર્ટે આપ્યું હતું પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ, કે જે પોલ્યુશન કરે દે હેવ ટુ પે કમ્પન્સેશન. એટલે ફાઇન્સ બહુ વધારી દીધા છે. ઇટ હેઝ બીકમ અ નોન બેલેબલ ઓફેન્સ, કે એની માટે કોઈ બેલ નહીં મળે. તો આ તમે ત્યારે યુઝ કરી શકો જ્યારે કોઈ ઇકોલોજીકલ ડાયલેમા હોય, કે એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવાની વાત આવે, કે પછી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત આવે, તો ત્યારે તમે પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ યુઝ કરી શકો. હે ને? જેમ કે NGT ગ્રીન ટ્રાઇબ્યુનલ બી છે, નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ. એને પણ કીધું છે, સેમ વસ્તુને એમ્ફસાઇઝ કરી છે કે પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ, કે જે વધારે પોલ્યુશન કરશે એને વધારે કમ્પન્સેશન દેવું પડશે. તો આ કોન્સ્ટિટ્યુશનલ પિલર છે. પછી વી હેવ લીગલ પિલર, લોઝ ને રૂલ્સનું. જેમ કે કોઈ કરપ્શનનો કેસ આવ્યો કે બ્રાઇબરીનો કેસ આવ્યો તો તમે આ લો મેન્શન કરી શકો કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અગર બ્રાઇબરીનો કેસ હોય. ટ્રાન્સપરન્સીની વાત હોય કે કંઈક મે બી ફંડ મિસએલોકેટ થઈ ગયા છે કે મિસમેનેજ થઈ ગયું છે, તો દેર શુડ બી ટ્રાન્સપરન્સી. તો RTI નો જે લો છે ઇટ શુડ બી અપહેલ્ડ. પછી ઇકોલોજીકલ ડાયલેમાની વાત આવે તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાં કેવી રીતે ઇટ ઇઝ અ સ્ટેટ્યુટરી લો અને નોન બેલેબલ ઓફેન્સ છે. પછી તમે વુમેન સેફટીની વાત આવે તો એક પોશ એક્ટ છે, વુમેન સેફટી એટ વર્ક પ્લેસ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વુમેન સેફટી એટ વર્ક પ્લેસ. તો મતલબ આ થીમ્સ છે કે આ બધા કેસીસ આવે તો આપણે આ લોઝને યુઝ કરીને જસ્ટિફિકેશન આપી શકીએ. અને ફોર બિહેવિયર ઓફ સિવિલ સર્વિસ, જેમ કે આ મેં વાત કરી કે ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ 1968 છે. નાઉ ધ એડમિનિસ્ટ્રેટિવ પિલર, ધીસ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ પિલર. નોલાન કમિટી જેની આપણે બિગનિંગમાં વાત કરતા હતા. સો ધીસ ઇઝ
he recommended 7 basic principles જે સિવિલ સર્વન્ટ્સમાં હોવી જોઈએ. આ એક ન્યુમોનિક છે, SOHOALI. You can read કે સેલ્ફલેસનેસ, ઓબ્જેક્ટિવિટી, ઓનેસ્ટી, ઓપનનેસ, અકાઉન્ટેબિલિટી, લીડરશિપ, ઇન્ટેગ્રિટી. આ નોલન કમિટીની વેલ્યુઝ તમે જસ્ટ ખાલી કેસ સ્ટડીમાં નહીં પણ તમારા જનરલ આન્સર્સમાં પણ કન્ક્લુઝનની જેમ યુઝ કરી શકો. કાંઈ પણ સિવિલ સર્વન્ટ્સમાં આવ્યું તો એઝ રાઇટલી મેન્શન બાય નોલાન કમિટી the 7 basic values of civil servant including honesty, openness, જે પણ ક્વેશ્ચનથી લિંક થતું હોય એ 2-3 લખો. should be kept at the center or should be given more importance or should be looked after, એવી રીતે કરીને you can conclude એમ. તો એક ઓથેન્ટિક કન્ક્લુઝન એન્ડ ગુડ અટ્રેક્ટિવ કન્ક્લુઝન પણ ઇઝ રેડી. અને બીજું તમે ARCના રેકમેન્ડેશન્સ આપી દો, દેટ યુ કેન ડુ. તો આ જસ્ટિફિકેશન પાર્ટ હતું, કેવી રીતે તમે 4 પિલર્સ ને 4 આધાર સ્તંભને ધ્યાનમાં રાખીને તમે કેસ સ્ટડીમાં આપી શકો તમારું જસ્ટિફિકેશન. સો કેસ સ્ટડી પાર્ટ ઇઝ ઓવર. નાઉ આ બેસિક સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી લીધી. આમાં એથિક્સનું આઈ થિંક આઈ હેવ કવર્ડ એવરીથિંગ. બટ જો હજી તમને કોઈ ડાઉટ્સ હોય, ફીલ વેરી ફ્રી. મે બી તમે મને આઈ વિલ ગીવ માય મેલ કરી શકો, યા તો તમે ડાયરેક્ટલી યુ કેન મેસેજ મી ઓલ્સો ચેનલ પર. અને બીજું આઈ વોન્ટેડ ટુ સે કે થોડીક કેસ સ્ટડીઝ ને એ બધું ડિસ્કસ કરવાનું રહેશે. અગર રિસ્પોન્સ ઇઝ ગુડ, ઇફ પીપલ વોન્ટ અને એ લોકોને સમજમાં આવ્યું મેં શું ડિસ્કસ કર્યું, તો વી વિલ ટેક અનધર સેશન, લાઈવ સેશન્સ પણ રાખશું આપણે ટુ ડિસ્કસ ધ કેસ સ્ટડી અને જે આન્સર્સ, જે એથિક્સના આન્સર્સ છે એ. અને અધર થિંગ ઇઝ કે GS 1, 2, 3 પણ છે એન્ડ એસેમાં ઇટ ઇઝ માય પર્સનલ ઇન્ટરેસ્ટ ટુ રાઇટ એસેઝ, તો એ પણ છે. તો વિલ સી વોટ ટુ ડુ. મતલબ જેવી રીતે તમે લોકો કહેશો નેક્સ્ટ સબ્જેક્ટ આપણે એ ઉપાડશું. અને જે મેં આમાં કમિટ કર્યું છે ટુ પોસ્ટ ઇટ ઇન ધ ગ્રુપ, આઈ વિલ ડુ દેટ. પ્રહારની જે બુકલેટ છે આઈ વિલ પોસ્ટ દેટ. અને જે પણ ક્વેરીઝ હોય પ્લીઝ ફીલ ફ્રી ટુ મેસેજ મી, ધેર ઇઝ નો હાર્મ. ઠીક છે. અને ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ આ બહુ એક પ્રી અઝ્યુમ્ડ નોશન છે કે ઇંગ્લિશ મીડિયમને વધારે માર્ક્સ મળે છે અને ગુજરાતી મીડિયમને ઓછો. પણ બિલીવ મી, જ્યારે તમારું સ્ટ્રક્ચર, તમારું કન્ટેન્ટ, તમારું પ્રેઝન્ટેશન જ્યારે સિમિલર થઈ જાય ને, તો આઈ ડોન્ટ થિંક લેંગ્વેજ બહુ મોટું હર્ડલ હોય છે કોઈને પણ માર્ક્સ દેવામાં. પણ તમે અગર એ જ સ્ટ્રક્ચરમાં લખશો જે એક ઇંગ્લિશ મીડિયમ લખે છે, તો ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. એક્ઝામિનરને તમને પણ માર્ક્સ દેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. સો કીપ દેટ ઇન માઇન્ડ. અને બાકી આન્સર્સ લખીને તમે પણ પોસ્ટ કરજો. હું એક મે બી અલગથી એક ગ્રુપ બનાવી દઈશ આન્સર રાઇટિંગનું આપણે, તો વિલ ડુ ઇટ ટુગેધર. ઠીક છે. એન્ડ this video has taken a lot of time and energy of mine, so as a token of appreciation, જેને જરૂર હોય please spread the word. Thank you.